હા તમારા ભાઈ છે ને એ મારી ઉપર નજર બગાડે છે. હું વાત કરશો તું રાજે તારી ઉપર નજર બગાડી? બોલવામાં કઈક ધ્યાન રાખ. તારો દેર છે હોય. એટલે જ કહેતી હતી કે હું તો આ ઘરની વહુ છું ને, મારી ઉપર ભરોસો નહીં કરો. મેં તમને 7 વાર પૂછ્યું કે તમે મારી વાત માનશો તો જ કહું. મને ખબર જ હતી કે તમને મારી ઉપર ભરોસો નહીં આવે. આ ઘરમાં જ્યારે હું કામ કરતી હોઉં છું ને ત્યારે એની નજર મારી ઉપર જ હોય છે. અને એ બહુ હું તમને કેવું મારે. તું પણ કેવી વાત કરશો હવે? એ તો તારો દેર હોય, દેર છે તારો, તારી ઉપર ખરાબ નજરથી થોડો જોતો હોય છે. પણ તો હું ખોટી? તું તમારી બાયડી ખોટી, ભાઈ સાચો. તું ખોટું બોલશે હું ક્યાં કહું છું હવે? હું તો દુવિધામાં મુકાઈ ગયો. એક તરફ મારો નાનો ભાઈ છે, એની તું વાત કરશું કે ખરાબ નજર કરે છે તારી સામે, અને તું કઈ ખોટું થોડી બોલતી હો. મારે હવે હું કરવું ને? મને તો કાંઈ. અને હું તમને ન કહું તો કોને કહેવા જાઉં? બાન બાપુજીને કહું? હે એ મારી વાત માનશે? હાસી સારું કર્યું તે મને કીધું. આ બધી વાત બા બાપુજીને થોડી કરાય. ગાંડી થઈ ગઈ છો તું. હું વાત કરી જોઈ બસ રાજા. હમણાં છે ને વાત કોઈને કહેતી નહીં. એને છે ને તમે ખીજાજો અને વઢજો, અને એને છે ને હવે વાડીએ જ રાખજો, અહીંયા ઘરે ન બોલાવતા. એને કહી દેજો કે તારે વાડીએ રહેવાનું, એનું ખાવાનું પૂગી જાહે. તું તો વઢવાની ખાલી વાત કરવાની કહેશો. જઈને છે ને પેલા એક તમાશો ઠોકી દેવો છે, પછી બીજી બધી વાત કરવી છે. એક નહીં 4 નાખજો જો ત્રેવડ હોય ને તમારામાં તો. ત્રેવડ તો હોય જ ને, હું કામનો એનો મોટો ભાઈ છું. અને જો ભૂલ કરે ને તો મોટો ભાઈ છે ને બાપના ઠેકાણે કહેવાય. 1 લાફો નહીં, તું કે એમ 4 હોત મારી એકે. મને ખબર નહોતી આવી કે ઘરમાં આવા એ છે. મારો બેટો આ ઘરમાં એની ભાભી ઉપર એટલે કે એની માં કહેવાતું, માં ઉપર નજર બગાડે છે ને. હવે જો ત્યાં જઈને હું છે ને એવો મેથી પાક આપું ને આળાને, સીધો દૂર કરી નાખું. લઈ હું તો શું ઊભો થાય? ઓય તને કહો ઊભો થા. હા મોટા ભાઈ બોલો ને. બેહો. બેહવું ને ઊભો થાય, મારે કામ છે તારું. મોટા ભાઈ બોલો. હું હાજરી છે અહીંયા ઘરમાં તે? મેં શું હાજરી? કાંઈ નથી હાજરી. આ તને કાંઈ શરમ જેવું છે કે નહીં? તારી ભાભી ઉપર નજર બગાડસ ડોબા જેવા. આ તારી માં કહેવાય, એની ઉપર નજર બગાડસ. મોટા ભાઈ હા તમે કેવી વાત કરો છો? હું મારી ભાભી ઉપર નજર બગાડું? હા હા વાત ખોટી છે. અરે તમે આવું વિચાર કેવી રીતે વિચારી શકો? અને આવું વિચારતા તમને જરાય તમને તમારા હગા ભાઈ ઉપર ભરોસો નથી? હું મારી મા સમાન ભાભી ઉપર ખરાબ નજર કરું? હા કેવી વાત કરો છો મોટા ભાઈ તમે? હા આવી વાત તમને કીધી કોણે? એ જેણે કીધી હોય એને. તારે શું કામ છે? આ વાત હાસી છે ને એટલે મેં તારી ઉપર હાથ ઉપાડ્યો. અને આ કામ મારે છે ને ઘણા વખત પહેલા કરી લેવાની જરૂર હતી, તો મારે આ દી જોવાનો વારો ન આવત. અરે મોટા ભાઈ તમે સમજવાનો પ્રયત્ન કરો. હું આવું સપનામાં ન વિચારી શકું. હું મારી ભાભીને હે ભગવાન. જો મોટા ભાઈ હા નક્કી તમારે કઈ ગેરસમજ થઈ છે. હું આવું ક્યારેય ન કરી શકું. ગેરસમજ મારી નથી થઈ, ગેરસમજ તારી થાય છે કે તું છે ને ખોટી જગ્યાએ નજર નાખવા ગયો છો. અરે શરમ આવી જોઈએ યાર તને. ચોરી પકડી જાય ને માણસની એટલે પછી આ જ હરકત કરે. અરે મોટા ભાઈ કેવી વાત કરો છો તમે? હું મારી ભાભી ઉપર થોડો ખરાબ નજર કરું? હા તમને કોકે ખોટા કાન ભર્યા છે. હું મારા ભાભી ઉપર ના મોટા ભાઈ ના. હા વાત તમને કોને કરી? જો મને આ ખોટી વાત કરનારનો છે ને હું જીવ લઈ લઈ. જીવ તો છે ને મને મન થાય છે તારો લઈ લેવાની. તું મારો ભાઈ છો ને એટલે મજબૂર છું, મારા હાથ બંધાયેલા છે. પણ જો તારી જગ્યાએ બીજો કોક હોત ને તો એનું કાહળ કાઢી નાખ્યું હોત અટાણે. અરે મોટા ભાઈ તમે કેમ વાતને સમજતા નથી? મેં આવું ક્યારે કર્યું જ નથી કાંઈ. આ ખોટો તમે મારા પર આરોપ લગાડી રહ્યા છો. ખોટો આરોપ લગાડી રહ્યા છો તમે. આરોપ છે ને કોઈ દિવસ ખોટો હોતો નથી. આ જાણકારી છે ને
મળ્યું હોય ને મને તો જ હું તારી પાસે આવ્યો હોય, નકર અટાણ સુધી મેં તને એક શબ્દ નથી કીધો. ભાઈ, આપણે એક કોઠામાં અલોટીને મોટા થયા છીએ. તમને તમારા ભાઈ ઉપર તો ભરોસો હોવો જોઈએ. તમારો ભાઈ આવું કામ ક્યારેય ન કરે. વાહ મોટા ભાઈ વાહ. મને તો એમ હતું કે મારો ભાઈ હો માણા વચ્ચે મને પારખી લે, પણ અહીંયા તો લોહીને લોહી ઉપર જ ભરોસો નથી. નથી રહ્યો ભરોસો. હવે મને ભરોસો કરવાને લાયક તું નથી રહ્યો, એટલે નથી રહ્યો ભરોસો. કારણ કે મેં સપનામાં વિચાર નહોતો કર્યો કે તું આવું ક્યારેક કરે એમ. અરે તારા લીધે તો છે ને મારે હોતે નીસું જોઈને હાલવું પડશે. બસ મોટા ભાઈ, હા તમે ખોટો ઇલ્ઝામ મારી ઉપર લગાડી રહ્યા છો. જે વાત બની જ નથી અને મેં એવું કાંઈ કર્યું જ નથી, તો તમે હા મારા ઉપર આરોપ ન લગાડી શકો. જુઓ, જેણે તમને કીધું એણે આ વાતનું હું પગેરું લઈને રહી. જેણે અમારા દિયર ભાભીના પવિત્ર સંબંધ ઉપર લાંછન લગાડ્યું છે ને, એને ગોતીને એને એના પાપની સજા આપીને જ રહે. ધ્યાન રાખજો. એ તો પતો તો હુંય લગાવાય, પણ જો નનકા મારી વાત કાન ખોલીને સાંભળી લેજે. આ વાત જો હાસી નીકળીને તો કા તું નહીં અને કા હું નહીં, મારો ભાઈ મટી જાય તું. અને ખોટી હશે ને તો 2 ખાહડા મારા મોઢા ઉપર મારજે, ભલે તારો મોટો ભાઈ રહ્યો. હા, રાજ કેમ નથી આવ્યો હજી ઘરે? હા, વાડીએ ગયો તો હવે કંઈક કામ હશે એટલે મોડું થયું હોય કદાચ. પણ ટાણે ઘરે તો અવાય ને. જો કે વાડીએ તો બધું આમે કામ તો પતી ગયું, મોસમ હકેલાઈ ગઈ છે, પણ હવે એ હુકામ વાડી આંટો મારવા ગયો કંઈ ખબર ન પડી. કંઈક મોટર રિપેરિંગ કરાવવાની હોય ને કંઈક કૂવામાં પેલા ઉતરવું પડે એમ એવું કંઈક હોય તો 2 માણસ લઈને ગયો હોત એટલે મોડું થયું હોય કદાચ. એ વાત હાચી તમારી, પણ બીજું જ કંઈ કામ નહોતું ને? ખબર છે તમને? એ બીજું તો મને યાદ કંઈ નથી આવતું. કારણ કે હવે જો પાક તો છે નહીં, ખેતરમાં બીજું કંઈ કામ છે નહીં, અને આ છોકરો આવ્યો નહીં હજી એટલે ઉપાધિ થાય છે. હા, પણ એ ટાણે આવીને જમી લેતો હોય તો મેં એને કીધું છે કે ભાઈ તારે છે ને ખેતરવાળીની બહુ ઉપાધિ નહીં કરવાની, ટાઈમે આવીને જમી લેવાનું, અને એ કામ તો થયા રાખશે. બધાય છે કામ કરવાના ઘરમાં બધાય. એ છે ને એમ ઘરે ન આવે ને ઉપાધિ કરાવે. આમાં શું છે, ટાઈમે આવી જતો હોય ને તો આ બહુ ને બધા ટેન્શન નહીં, એ વાસણ ને બધું ઉટકાઈ જાય ને પછી કોકને આરામ કરવો હોય ને પછી એ ટાઈમે આવીને પાછા આપણે ગરમ ખાવાનું માંગવીને કોક પાછું આળા ચડી હોય સૂતા હોય તો મોઢા બગડે. મોટા કોઈના મોઢા બગડે ના કરતાં ટાઈમે આવી જવાય. પણ હવે છોકરાઓને કેવીને રમતમાં જાય બધું. જોકે વાડીએ બીજું કામમાં તો આવે ઓલો ધોરીઓને બધું સાફ કરવાનું હતું, કાપ બહુ જામી ગયો હતો એટલે કદાચ મોટર ચાલુ થઈ હોય ને પાણી આવ્યું હોય તો કદાચ ધોરીઓ વળી ઊંડો કરવા બેસી ગયો હોય. એને આમે કામ કર્યા વગર ક્યાં હક પડે છે? હા, એ તમારી વાત હાચી. કાંઈક કામ હશે તો જ ન આવ્યો હોય ને. એને હક જ ન થાય કામ કર્યા વગર. હા, કામ હોય ને ત્યાં સુધી એને ભૂખે નથી લાગતી. એ છે ને લોહી બાળી નાખ્યું છે, જેમ ચામડી તો કાળી મસ્ત થઈ ગઈ, આમ કોલસો થઈ ગયો ને એવું, તડકે બસ કામ જ કર્યા કરે. હા, પણ તડકે ને તડકે રે એટલે એવો થઈ જાય ને કાળો. ઘડી કે થોડું જપ્પું છે. ઘરે તો એ હસોડો એટલે હસોડો 5 મિનિટે નથી બેહતો. અને પછી સવારે વહેલો ઉઠી જાય, વહેલો એ બધા હુતા હોય ને તો એ સીમમાં પૂગી જાય. ત્યાં કામ શું છે પણ ભાઈ, હવે એને છે ને કામ ઢોજ એટલો છે ને, કામ સિવાય બીજું કંઈ હુજતું નથી એને કંઈ. કેવી કે ભાઈ નિરાત લે, આ મંદિરનું થોડું ઘણું કામ, સવારે સેવા પૂજા કરવા જા, મંદિરે જા, આ કંઈક બધા દોસ્તાર મિત્રો નદીએ હાલવા જતા હોય ત્યાં મસ્તી કરો, થોડોક જુવાની છે તો આનંદ કરો ને ભાઈ. અને પછી બાયું માણા આવ્યા પછી તો છે ને વહેલા ઉઠી નથી અગવાના અને ક્યાંય જઈ નથી અગવાના, બકરી ડબ્બે પુરાઈ જવાની છે. એ તો છે જ ને, પણ અત્યારે એનો કામમાં જીવ છે ને એટલે તમે ગમે એ કહો ને એને કાંઈ નહીં દેખાય. નકર એના બધા ભાઈબંધ દોસ્તારો બધા સવારમાં હાલવા જતા જ હોય ને. એ જાતા હોય ને મેં તો એને કીધું કે ઓલો ગામમાંથી બસ નથી ઉપડતી, હમણાં બધા કુંભમાં જાય છે. હા હા, મેં કીધું આપણે કુંભમાં જવું તો એમાં જઈ આવો, અને પછી 2 દિવસ પછી બીજી બસ ઉપડવાની હતી તો એ હોતો ને કીધું કે કુંભમાં ન જવું કાંઈ નહીં, બીજી જાત્રાઓ કરી આવો. અત્યારે જુવાનિયા બધા જાય છે ગામના, તો ભેગો તું આંટો મારતો આવે ને 2-5 દી. એમ કે ના બાપુ મારે તો છે ને મારું કામ ભલું હું ભલો. એટલે મેં કીધું કામ આખી જિંદગી કરવાનું જ છે. હે
અહીં પછી ખોટું તમે છે ને જુવાનીમાં ફરશો નહીં, કેદી ફરશો? અમે જેવા ડોહા થાવ તેથી હાથ પગ નહીં હાલતા હોય તેથી. પછી જાવું છે તો હાથ પગ નહીં હાલે, અટાણે હાથ પગ હાલે ને તો બધી જઈ આવે, પણ એ ન માને, એને કામ સિવાય કંઈ દેખાય જ નહીં. એટલે એ છે ને મારા જેવો થયો છે. મારે છે ને આ ભાઈઓ બે હતા, અમે ઓલો નાનો કામ કરતો હતો, મારે જ ખેતીવાડીનું સાચવવું પડતું હતું. હા, અને એ નકરો રખડા રાખતો હતો ને તમે નકરું કામ કરે રાખતા હતા, એટલે તમારે જેવું જ છે. એ તો છે ને વારસાગત હાલ્યું આવે. આપણે આમાં શું છે, કોઈ આ જોવીને બધા આપણે એવું છોકરા એ આપણે આ જે આપણે કર્યું ને એવું છોકરા જોવે એટલે પછી વાહે વાહ એ એવું કરે. આમાં શિખામણ આપીને તોય હવે કામ લાગે એમ નથી. એ કાંઈ સમજે એમ નથી. એ તો છે જ ને, આપણે જેટલી ઉંમર થઈ તો આપણે ક્યાંય ગયા છીએ, આપણે છોકરાને કહીએ છીએ, અને આપણે ક્યાંય ગયા છીએ. તેથી મેં એને ના પાડ્યું કે ભાઈ હવે રેતી નાખવાની નથી, કેમ કે બાપુ એમ કે છે ને કાપ બહુ થઈ ગયો છે ને, એટલી ચીકણી માટી થઈ ગઈ છે, થોડી રેતી નાખીને મોકળું કરી દેવી ને તો ફરી પાક લેવો હોય તો સારું પડે. એ નદીએ ટ્રેક્ટર ભરવા વયો ગયો અને કેટલી ખેપ મારી, 15-20 તો ટ્રેક્ટરની ઉથલ મારી આવ્યો. બહુ હવે કામ એને શું કેવી હવે, એને બળ કરે ને તો જ રાતે છે ને ખાવું પચે છે ને ઊંઘ આવતી છે, મને એવું લાગે. બળ કર્યા વગર છે ને એને કંઈ ચેન ન પડે. અને જો એક જોતા કામ કરે ને એ સારું, સાવ લાળહુડા હોય ને એની કરતાં આ કામ કરે ને એ સારું. આપણને થોડો મોટો છે ને એને કહે નહીં, નકર એ છે ને ટાઈમે બે ભાઈ આવીને ખાઈ લેતા હોય તો સારું જ ને. તમને કહું છું, હા બોલ ને, શું કામ છે? કીધું તું રાજભાઈને ફડાકા માર્યા કે નહીં? કહેવાની ક્યાં કરશો? અહીંથી હું કહીને ગયો છો ને, હે કે એને મારી હું તો છો ત્યાં પાટવી કુંવર આપણે પાટું મારીને જગાડ્યો ને બેગ ઠોકી પેલા કાનફળીમાં, પછી હંધી વાત કરી, ચોખ્ખા શબ્દોમાં કહી દીધું આ તારી ભાભી છે ને એ તારી માં જેવી કહેવાય, એની ઉપર નજર ન બગાડાય. મેળો બફાટ કરવા ઘડીક આમ ને ઘડીક આમ ને, હું એવું નથી કરતો ને મેં કાંઈ સાંભળ્યું નહીં એનું. કઈ બોલ્યા નહીં? બોલે હું એ તો એનો બસાવ તો કરે જ કે નહીં, પણ તે કીધું હોય તું કાંઈ થોડી ખોટું બોલતી હો, કારણ કે તને ખબર છે કે તારો દેર થાય, મારો નાનો ભાઈ છે, કે તું થોડી કોઈ ખોટું બોલવાની છો. પાછું જ કીધું હોય ને તે. એને તો શરમ જેવી જાત નથી. ભાભી તો માં સમાન ના કહેવાય? તો કહેવાય જ ને, મેં હંધુય કીધું કે માં કહેવાય, એની ઉપર નજર ન બગડે. ડોબા તારું મગજ ફરી ગયો છે કે હું? તો મેં આવા નહોતા ધાર્યા રાજભાઈને. આ તો મેળ્યો કહેવાય કે તમને કોણે કીધું ને, મેં કાંઈ તારું નામે નથી દીધું કે તું બોલી એમ. કાકા હું શું કામ તને બદનામ કરું ભાઈ? એ કે હું બહારથી ખબર મેળવી લે તમને કોણે કીધું. ના મેં કીધું જા મેળવી લે, તારી ભૂલ છે ને, આવી ભૂલ જો બીજી વાર થઈ ને તો મેં કીધું તારું ગળું દબાવી દેતા મને વાર નહીં લાગે. એ સારું કર્યું તમે એની સામે બોલ્યા ને એ બધું અને ખખડાવ્યા ને ઈ. તો હવે છે ને સાનું મના બેહી જાય, પણ એને અહીંયા તો લઈ આવતા જ નહીં હોય ને, વાડીએ જ રહેવાનું છે. હવે તો ચોખ્ખા શબ્દોમાં કહી દે તું તારે હું આ ઘરમાં છે ને પગ નો મેલે, વાડીએ ને વાડીએ પડ્યો રહે છે. બાકી હું વહી જાય મારું માવતર. કાંઈ જવું નથી માવતર. માવતર જવાની વાત ન કરતી. આ બા બાપુજીને બધી ખબર પડે ને તો તકલીફ થાય, કા પછી નોખું થઈ જવું અને પડે. આમ તો ઘરની વાત પાછી બહાર પડે એ નહીં સારું. જાણશો ને એટલે તો મેં તમને કીધું એ સારું છું તે મને કહી દીધું એ આ વખત. બાકી આડોહી પાડોહીમાં ન કહું કે મારો દેર આવો છે. હા એની કેવા જાતી. હા એ વાત તે સારી કરી લે. આ તો મારા ઘરની ઇજ્જત આબરૂ આ વાલી છે ને, એટલે મેં તમને વાત કરી હંધીએ. પણ મને એ વિચાર આવે છે કે આ એકદમ સીધો સાધો હતો અને આ આવી નજર કેમ બગાડવા મળ્યો તારી યાર? કઈ સંગત ફેર થઈ ગયો હે ને? તમારા ભાઈની તમને ખબર હોય, હું કઈ થોડી કે એની પાછળ જાઉં છું. મને થોડી ખબર હોય મારો ભાઈ ક્યાં ગામમાં ભટકતો હોય, ઘરમાં આવે ને વાડીએ મળે ત્યાં ખબર હોય કે શું કરે છે. ઘરમાં હાવ હામાં ઉભા હોય, જ્યાં કામ કરું ત્યાં. હું તો કામ કરતા અસકાતી હો, પણ ક્યાં જાવું? કામ તો કરવું પડે ને મારે. પણ આ બધી છે ને તું હવે ચિંતા કરીમાં. મેં ઘરમાં જ્યાં સુધી હોય ને ત્યાં સુધી મને બીક જ લાગ્યા રાખે. એ વાત તારી સાચી છે. ખરાબ નજર વાળો માણસ આમ ઊભો હોય તો બીક જ લાગે ને. બા મંદિરે વયા ગયા હોય, બાપુજી સોરે બેહવા વયા ગયા, તમે તો વાડીએ વયા જાવ. એ વાત તારી સાચી છે. બીક તો લાગે ને, એકલું બાયું માણસ ઘરમાં હોય જવાનું. આ તમે વાડીએ વહુને ટિફિન લેવા આવે ને તો હજી મારે રોટલા બાકી હોય ને 2-3 તો હામાં બેહે. લે આલે એને આમ ઘરમાં ન બેહાય. હું રહોડામાં કામ કરતી હોય તો ત્યાં હામું બેહવાનું જરૂર છે એને? એ વાત તારી સાચી.
સારું કર્યું તે મને છે ને આ હંધું હળવું કરતાં બધું કહી દીધું. હવે તું જો હું એવું કરું છું ને કે એ છે ને ઘરમાં પગ નહીં મેલે. આ વાડિયાની જિંદગી ન કઢાવું ને તો એનો ભાઈ મટી જાવ. જોઈ લે તું. બસ તમે મારી આઈ રહેશો તો મારે ક્યાં ઉપાધિ છે? પહેલાં તો મને બીક લાગતી હતી તમને વાત કરતા. મને એમ થતું હતું કે તમે મારી વાત નહીં માનો. બીવાનું થોડું હોય. હવે તારો ધણી છું, તને પૌણીને લાવ્યો છું આ સોરીના 4 ફેરા ફરીને. તારી વાત ન માનો એવું બને? કારણ કે તું થોડી ખોટી છો કાંઈ. હાસુ હોય એ જ કહેતી હોય ને. નકર તને થોડું એવું મનમાં હોય કે અમારા 2 ભાઈઓ વચ્ચે તિરાડ પડી જાય. મને તો બધા હંધાય ભેગા હળી મળીને રહે ને એવું જ મને ગમે. પણ હવે રાજભાઈએ છે એવું કર્યું, દુઃખ તો મને થાય છે. હા, હવે જે થઈ ગયું એ થઈ ગયું. વાત બહાર ન પાડતી અહીં દબાવી દીધી, કારણ કે ઘરનો મામલો કહેવાય. બરાબર? હા, એને હું છે ને એવું કંઈક તીકડમ કરું છું કે છે ને ઘરમાં જ ન આવે. હા, ને તમે કોઈને કઈ કહેતા નહીં હો. હું આપણા 2 વસારે જ વાત રહેવી જોઈએ. અરે ગાંડી કેવી વાત કરે છો? હું થોડો કોઈને કહેવા જવાનો છું. ખોટી આપણી આબરૂ જાય ને બધાયની. હા, એ તારી વાત 100% સાચી છે. કાંઈ વાંધો નહીં, હું કોઈને નહીં કહું. અને તું છે ને આ રોટલા ચા હોય તો ઉપર લાવી મેળી હાલ ખાઈ લો. હા, પડીને પાંદડા આમાં પડે છે રોજ. કેટલાક પાંદડા હાવ ખરે. એ જલપા, હા બા. રાજ કેમ જમવા નહીં આવ્યો હોય? બા એ વાડીએ કામ હશે કંઈક. અને કા છે ને બજારે ગયા હશે, કા પછી છે ને શહેરમાં ગયા હશે આટો મારવા કે કંઈક લેવાનું હશે. તો પણ આમ જો શહેરમાં જાય ને તો કઈ તો જાય ને એમને થોડો વયો જાય. આ કેવું ટાણું થયું, ઠરીને ઠોઠું થઈ ગયું તો એ ખાવા ન આવ્યો. એ બા હું ઉપાધિ કરો છો? કંઈક કામમાં પડી ગયા છે. બાકી તો જો રોજ ટાણાહામાં છે ને રોટલા ખાવા આવી જ જાય. અને જો મોડું થઈ જાય ને તો આ તમારા દીકરાને કઈ ટિફિન દઈ આવશે. પછી એ થોડો ટિફિન દેવા જાય. એને કહેવું તો એમ કે એને નથી ખબર પડતી ખાવા આવવાની. એ કાંઈ ટિફિન લઈને નહીં જાય. અમુકનો એને ખીજા હે. હવે એવું કાંઈ ન હોય. એ ભાઈ અચાનક કંઈક કામ આવી ગયું, એમાં ઉપાધિ શું કરવાની હોય પણ બા? શું ખેતરમાં છે ને કાંઈ કામ છે નહીં. હવે તો કાંઈ મોલાતે નથી. નકરે એમ થાય કે આ લોકો કંઈક નીંદવાનું પારવવાનું હોય, એમાંય ઢેફા છે. એ તોય આપણે આ સાધન ને બધું પડ્યું હોય ને ધ્યાન રાખવું પડે. અત્યારે ખબર છે ને ઓલા મગન બાપાની વાડીએ ચોરી થઈ હતી. એને ક્યાં વાડીમાં પાક ઊભો હતો, એને ઢેફા જ પડ્યા હતા. હા, એ વાત આ તારી હાચી. ખપારી ને પાવડા ને કોદાળી ને ઉપડું એવું લઈ ગયા. હા, એ વાત તારી હાચી હો. આણે જોયું છે કે આ બધી વસ્તુ પડી છે ને એટલે હું ધ્યાન રાખીને બેહું. એ બસ બેહી ગયો છે, મને એવું જ લાગે છે. હા, એવું હોય છે કંઈક. આવે ને પછી ખબર પડે કે આ ક્યાં રોકાઈ રહ્યો એમ. આવશે ભાઈ. કા ભાઈ એમ તો ભૂખા રહી એમ નથી. એમ તો પછી કટુક બટુક કે નાસ્તા પડીકા બડીકા ખાઈ લે. હવે ત્યાં વાડીએ ક્યાં પડીકા હોય? અહીંથી ઘરે જ આપણે આપીશી તો કાંઈ નથી લઈ જતો. એને જો કામ હોય ને તો ખાવું નથી ભાવતું ને ભૂખે નથી લાગતી. હા, એ વાત એ હાસી છે. તાજ કદાચ ભૂખ નહીં હોય એવું બન્યું હોય. બાકી તો તમને ખબર હશે ભૂખા નથી રહી શકતા, તરત આવી જઈશ ખાવા. પણ જો આજ સવારે એક તો એને ઉઠવા મોડું થઈ ગયું હતું ને એટલે ખાધું ન ખાધું વયો ગયો એટલે ભૂખ તો લાગી જ હશે, પણ નક્કી ક્યાંક રોકાઈ ગયો હોય ને એવું મને લાગે છે. ઉપાધિ શું કરો છો બા? આવી જશે હવે. આગે સુધી ક્યાંય દેખાતો નથી. બા એ વાડીએ નહીં હોય તો બજારે છે, શહેરમાં છે, આપણને થોડીક ખબર છે. તે તમે આમ કરીને જો દેખાય? ક્યાંય ન દેખાય એમ. નથી દેખાતો. ઈ જો ને આગે સુધી કેળો દેખાય પણ ક્યાંય દેખાતો નથી. ઉપાધિ થાય ને માસું જવું આપણે વાડીએ. હા, તને જ ખબર છે ને મારા પગ દુખે છે, હું નથી હાલી શકતી એમ. નકર તો હું કોઈને કવે નહીં દોડી જાઉં મારા છોકરાને ગોતવા. પણ આ મારા કર રહી ગયા ને એટલે મારે બધાને પૂછવા જવું પડે. હે બા હવે ઉપાધિ કરો માને હું હવે. પણ તમે હવે એકને એક વાત લઈને બેઠા છો. હવે ઉપાધિ ન કરે તો શું થાય? એ આપણે જો આ ખેતર છે, આ જમીનું છે, તો પછી આમાં છે ને વહેલા મોડું થતું હોય. આમાં આપણે થોડાક કંઈ નોકરિયા છીએ કે હાલો આ 2 વાગે આવી ગયા ટાઈમે, સાંજે 9 વાગે આવી ગયા. આમાં ટાઈમ ટેબલ વગરનું હોય બધું. એ તો હું સમજુ છું બધું ટાઈમ ટેબલ વગરનું હોય, પણ તોય છોકરો ટાઈમે ઘરે ખાવાનું આવે ને એટલે માને ચિંતા જ થાય ને. હા બા, એ તો તમારી હાસી વાત છે. હવે આ તમારો દીકરો ન આવે તો માને તો ઉપાધિ તો થાય ને. ઉપાધિ તો થાય ને, શું કરવું? એમ તો ઉપાધિ મને થાય છે. પણ આ તો છે ને તમે ઉપાધિ કરો ને હાર હું ઉપાધિ કરવા માંડું ને તો 2 ઢીલા પડી જાય. હા, તમને છે ને થોડુંક આશ્વાસન આપવા હાટું થઈને છે ને મારે થોડુંક કઠણ થવું પડે.
હં? બાકી તો હું ક્યારની રાહ જોઉં છું કે આજ રાજભાઈ કેમ નો આવ્યા તે ખાવા. ખાધું કે તારે ખાવાનું બાકી છે? મેં ખાધું ને આ સવારે નાસ્તો મોડો કર્યો હતો ને બહુ ભૂખ નહોતી તે 2 રોટલી ખાઈ લીધી મેં. તે એ સારું છું, તે તો ટાઈમે ખાઈ લીધું ને. હવે આવે ને તારે જો આરામ કરો ને, ઘડી ખું હોય તો હુઈ જા. ના હું નથી મારે ઓલા ઘઉં પૈડાની સાફ કરવાના છે ને જો દૈણાય દરાવાના છે. હા કા પછી કાલ પાછી છે ને ઘંટી બંધ રહે. હા કાલ અમાસ એટલે ઘંટી બંધ રહે. અને મને સવારે સાંભળ્યું નહીં કે લોટ નથી. આ જો તે સારું થયું યાદ કરાવ્યું તે. આ તને યાદ આવી જાય ને બધું એ સારું. મને છે ને હવે ભૂલાઈ જાય બહુ બા બધું. રહોડામાં કોણ કામ કરતું હોય? હા એ તું કરતે તો પણ પછી કઈ કઈ કેમ તો હું જાતી હોય ને એટલે મને આજ ખબર હતી. કે તમે ડબ્બો ખોલીને જોવો છો લોટ કેટલો છે ઈ. પણ જો તું બહાર ના કામ કરતી હોય ને એટલે મારે સંભાળતું તો રહેવું પડે. ઘરે હોય તો એટલું તો કામ મારે કરવું પડે ને. હા હવે છે ને ઉપાધિ કરો માં રાજભાઈની એ આવી જાય ટાણા હામાં હો. અને નહીં આવે ને તો ટિફિન મોકલી દેવું તમારા દીકરા હારે. હા તે હારું હાલ હું જાઉં. હા જાઉં આ જીરીક સાફ કરીને આવું હો. એ હા બોલ શું કામ છે? તમારે થોડી વાત કરવી છે. મારી અરે વળી તારે શું વાત કરવી છે? બોલ. જુઓ મોટા ભાઈ, તમે મારી વાતનો વિશ્વાસ કરો. હું ખોટું નથી બોલતો. તમને તમારા ભાઈ ઉપર એ ભરોસો નથી. જુઓ, મેં ભાભી ઉપર ક્યારેય ખરાબ નજર કરી જ નથી. તમે થોડું વિચારો. આપણે બે ભાઈ હારે રમીને મોટા થયા છે. હા કે આજકાલની વાત તો નથી ને ભાઈ. હે, તમે મને નાનપણથી ઓળખો છો. તમારો ભાઈ આવું આવું પગલું ભરે ક્યારે એ તો વિચારો તમે. ભાઈ હું તને સારી રીતે જાણું છું. તો એનો મતલબ એમ કે તારી ભાભી જલપા ખોટું બોલે છે એમ? હવે હું એની પર એ વિશ્વાસ જ કરું ને, કેમ ન કરું? આ છે ને તારી ભાભી કોઈ દિવસ ખોટું ના બોલે. ઓ ભાઈ, હું એવું નથી કહેતો ભાભી ખોટું બોલે. ભાભી હાસું પણ નથી બોલતા. મને એ વાત નથી સમજાતી કે તમને આવી વાત કરી કોણે તમારા ખાનમાં ઝેર રેડ્યું છે. હું મારી મા સમાન ભાભી ઉપર થોડી નજર કરું તો ભગવાન મને કે ભવે માફ ન કરે. હવે જો ભાઈ, ભગવાન માફ કરે કે ન કરે હું કાંઈ જાણતો નથી. મને આ બધી વાત તારે ભાભીએ જ કરી છે કે રાજભાઈની નજર ખરાબ છે, એ મારી ઉપર નજર ખરાબ કરે છે. એટલે તમે એને છે ને ઘરે ન આવવા દેતા. કે હું તને ચોખ્ખા શબ્દોમાં જો કહી દઉં છું, આજ પૈસે ને તારે ઘરે નથી આવવાનું, વાડીએ રહેવાનું છે. તારી હંધી જરૂરત જે કાંઈ હોય ને તારે મને કહી દેવાનું. આ ભાત, ટિફિન, વાળું, હીરામણ હંધોય હું લેતો આવે. આ વાડીએ જ પડ્યો રહેજે, ઘરે ન આવતો. નકામ શું છે કે તું હવે મોટો થઈ ગયો છો, તારી ઉપર હાથ ઉપાડવું એ સારું ન લાગે. અને ઘરની વાત જો બહાર જાહે ને તો આપણા ઘરની, તારી, મારી, તારી ભાભીની, હંધાઈની આબરૂ જાહે. એના કરતાં નહીં જાય મોટા ભાઈ, કોઈની આબરૂ નહીં જાય. એ ભાભીને હું માં માનું છું, એણે જ આવી વાત કરી દીધી. કાંઈ વાંધો નહીં મોટા ભાઈ, તમે ફિકર ન કરતા. હું ઘરે નહીં આવું તો મારી માને જ ન ગમતું હોય હું ઘરે આવું તો પછી મારે ઘરે આવીને હું કામ? ભાભીને ઘરે મેં ભાભી માન્યા જ નથી. એના ચહેરા સામું જોઉં ને તો મને માં જ દેખાય છે. અને જે માં ઉઠીને એના દીકરા ઉપર લાંછન લગાડે, કોઈ દીકરાને એમાંથી દૂર રહેવું છે. મોટા, તમે ચિંતા ન કરતા. હું તમારા ઘરે નહીં આવું, હું અહીંયા વાડીએ જ રહે. પણ મારા ભાભીને એટલું કહેજો કે હા, રાજે કોઈ દી એની સામે કોડી નજર નથી કરી. કદાચ એના મગજમાં વહેમ હોય ને તો કાઢી નાખે. જે દિવસે એવો દિવસ ઉઠશે ને કે મારે મારી મા સમાન ભાભી પર ખરાબ નજર કરવી પડે, એ દી મારી જિંદગીનો છેલ્લો દિવસ હશે. એટલું યાદ રાખજો મોટા ભાઈ. જો નનકાપ, તું મારો ભાઈ છો, હું એમ નથી કહેતો કે તું ખોટો છો, પણ આ તારી ભાભી તે ખોટી ના હોઈ શકે ને. એને જે કાંઈ મને કીધું એ વાત મેં તને કરી. હે, આ તું જે કાંઈ કહેશો ને એ વાત ઉપર મને ભરોસો જ છે. પણ હું કુડી વચ્ચે હોપારી થઈને બેઠો છું અટાણે. મારે મારું ઘર હાંસવવું કે તને હાંસવવું? બોલ. ના ભાઈ ના, તમે તમારું ઘર હાંસો, મને હાંસવાની જરૂર નથી. મારું હું ફોડી લઉં. અત્યારે તમે છે ને ભાભીની વાત માનો, મારી વાત માનવાની જરૂર નથી. પણ ભાઈ,
એક વાત કહું, આ વાત બાપુજીને ન ખબર પડવા દેતા. નથી પડવા દીધી ભાઈ. હું એ જ ચાહું છું કે આ વાત કોઈને ખબર ન પડે. અને જો એને ખબર પડશે ને તો એ લોકો ઝેરવી નહીં હતા, એને ખબર ન પડવા દે. સાવ તમે ઘરે તમારે, હું હવે વાડીએ જ રહી, ક્યારેય ઘરમાં પગ નહીં મૂકો. હા, હું તમને શું કહું છું, આ 2 દીઠા આપણો દીકરો રાસ ઘરે નથી આવ્યો, આ કંઈક વાડીએ કે કંઈક તપાસ કરો ને. તપાસ તો હું કરું, પણ તારે મને પહેલાં કહેવું જોઈએ ને. હું તો મારી મસ્તીમાં જીવું, મારે કેટલા કામ હોય ગામના ને બધા, તો હું તો ટાઈમે આવીને ખાઈને સૂઈ જાઉં. મને થોડી ખબર હોય રાજ 2 દીથી આવી વાડીએ કે દેખાણોથી ઘરે નથી આવ્યો. પણ મને એમ કે તમને ખબર હશે એટલે મેં તમને ન કીધું. અરે આવું હોય તો પહેલાં કહેવાય. આ 2 દિવસ થઈ ગયા તું મને વાત નથી કરતી. ને જો આ મહેન્દ્રને જલપાન પૂછીને તો એ કંઈ હરખો જવાબ નથી દેતા, એટલે કંઈક તપાસ તો કરવી જ પડશે ને. હા, તપાસ તો કરે, હું વાડીએ જઈ આવ્યો ભાઈ. પણ હા, મને યાદ આવ્યું, મહેન્દ્રને મેં પૂછ્યું હતું, કાલની જ વાત હતી, તે મને ગોળ ગોળ ફેરવો, મને કે સાચું કે ખોટું કામ કામ હું જવાબ આપ્યો, પણ મારું મન તેમ થયું કે આને કેમ આને ખબર નથી. બધું હશે, ચાલની હવે કે 2 ભાઈ ન મળ્યા હોય 2-3 દીથી, એવું બને. હવે તપાસ તો કરવી પડશે ને. આ ગયો ક્યાં હશે? આ હવે ભીખો કોઈ કરશો. કીધા વગર તો કોઈ દી ક્યાંય જાતો નથી. અને આ 2 દી થઈ ગયા નહીં, કંઈ ફોન બોન આવ્યો કે નહીં દોસ્તારના ફોનમાંથી કે કંઈથી? કાંઈ ફોન ન થાય તો હું થોડી તમને પૂછું, તપાસ કરવાની થોડું કહું. કાંઈ આ ભાળ ઉપાધિમાં નથી. ન નાખ્યા છોકરાઓ. અને વાડીએ જઈને રાતે હૂતો હોય ને કંઈ, અરે ભગવાન, આ બધા હું ક્યાં રખડવા નીકળી ન ગયા હોય તો સારું ક્યાંક. ઈ જ ઉપાધિ થાય છે કે ભાઈ હવે વાડીએથી પરબારા કઈ દોસ્તારો બહાર વયા ગયા કે હું છું, કઈ હળ ન થૂસતી. તમે જાવ ને ઝટ. આ 2 ભાઈ વચ્ચે કંઈ થયું નથી ને? હવે હું ખબર, આ મહેન્દ્રને કીધું તો મને એટલો હરખો કઈ જવાબ ન થાય, એટલે કંઈક વળી થયું હોય કે ભગવાન જાણે. આજકાલ છે ને છોકરાઓને કોઈના મન મેળ જ નથી. એ ગામમાં ઓલા કરશનભાઈ છોકરાઓ 2 જણા બાંધીને તૂટી ગયા. બોલો, હવે એને મને બોલાવ્યો તો સમજાવવા માટે. મને એમ કે આવજો ને, એમ કે અમારા દીકરાને જરાક તમે ઠપકો આપજો. હવે ગયો ત્યાંથી, એ કંઈ સાંભળે આપણું? કોઈ સાંભળે નહીં આપણું. આજના જુવાનિયા એટલે પતી ગયું. અને ઓલો નાનો એનો છોકરો તો એ તો એટલો રખડું છે. આપણે તો રાજ તો માથાકૂટ જ નથી એની કંઈ, સીધો ડાયો ડમરો છે. અને આ વખતે પહેલી વખત આમ કેમ થયું કંઈ? એટલે જ ને, કોઈ દી જાય તો કીધા વગર થોડો જાય, પણ આ 2 દી થયા એટલે મને હવે હક નથી કે આ છોકરો ક્યાંય ગયો હશે, શું થયું હશે. નવા વિચાર આવે છે. પણ વિચાર આવે જ ને, પણ 2 દી થઈ ગયા આખા. અને જો હવે હું તૈયારી કરું, લે વાડીએ જાઉં પછી તો કેમ કરું. અને ભેગા થોડુંક બકાલું લેતા આવું હા તે વાડીએથી. અને બીજું શું કરવાનું, બીજું કંઈ કામ હોય તો મને કહે, તો ભેગા પતી જાય બધું. કાંઈ નથી, થોડું ઘણું બકાલું હોય તો ઉતારતા આવજો, બીજું કંઈ કામ નથી. મને તો હવે આ રાસ ઘરે નહીં આવે ત્યાં સુધી કંઈ હક નહીં થાય. કે મહેન્દ્રને એ બહાર છે 2 જણા વહુ ને કે એ કંઈ ઘરમાં છે કે શું છે? હવે એ આમ ગયા હશે આટો મારવા, મને અટાને ખબર નથી. મારું માથું સડી ગયું છે. આ એક તો કંઈ આપણે પોતાના ઠેકાણા હોય નહીં, એમાં છોકરાઓ પાછા છે ને આવા ધબડકા વાળે, ઉપાધિમાં નાખે વગર કામના. એ જાય એની કોઈ ના નથી, પણ કહીને જાતા હોય તો એટલે જ ને, કંઈ જાય ને તો આપણને આમ થાય કે હાલો ભાઈ અહીંયા ગયા છે. આ 2 દી થયા, ક્યાં ગયો હશે છોકરો? હા, એક કામ કરું, હું છે ને ગામમાં 2 જણને પૂછી હોતન લઉં પહેલાં નજીકમાં, અહીંયા ક્યાંય કોઈને ખબર હોય ને દોસ્તારને, તો ખબર પડી જાય કે ક્યાંક રોકાઈ ગયો. ઓચિંતો આ પાછો સેવાભાવી સ્વભાવ બહુ ને પાછો, કોકને લઈને હોસ્પિટલે વયો ગયો હોય, હે કોઈક બીમાર પડ્યો હોય, અડધી રાતે ફોન આવ્યો હોય કાંઈ, તો ભાઈને તો શું છે કે આ ગામની સેવા કરવા નીકળી જાય. અને તે આપણને ક્યાં કહે છે કાંઈ કીધા વગર વયો જાય. અને એને બીક હોય પાછી કે હું હમણાં કહે ને તો બાપા જવા નહીં દે પાછી ગામમાં, એમ કે હું કંઈક પંચાયત કરવાની જરૂર નથી. અને પાછું મારે 10 પ્રશ્ન પૂછવા જોઈએ ને કે ભાઈ આપણે કોઈ હાજુ માંદું હોય તો આવે છે કોઈ તારી સેવા કરવા માટે, તું હું કામ ધોળો જા છો? એને આમ મનમાં આમ ઉત્સાહ જ એટલો, ગામનું કામ હોય કે કોઈ ગરીબ માણસનું કામ હોય કે શહેરનું કામ હોય કે આમ બસ કોકે હાથ પાડ્યો નથી કે તૈયાર થઈને એ આવું કરતો નીકળી જાય. લે હા, એમ જ ક્યાંક થયું છે હો.
એ આપણને કહેવાય નહીં રોય ને કોકને આ દવાખાને લઈને વયો ગયો છે તો જ નો આવ્યો હોય નકર ખરેખર. વાડિયાથી તો આવે જ ને ઘરે ક્યાં જાય? વાડી અને સાંજે થોડું ખાવાનું મળે એટલે જ ને કઈ ભૂખો થોડો ત્યાં ડાહલા કવડીને પૂરું કરી નાખે ત્યાં મચ્છરદાની નથી અટાણે અને ઓવડીમાં અત્યારે કંઈ હુવા જેવું છે નહીં કડપ ભરી છે બધી પછી તો શું કરવાના હવે છે ને એક આ છોકરાને ઉપાધિ હવે બીજી વખત જો આવું કરે ને તો મારે ખીજાવું પડશે હો. સારું લે હું જટ જાઉં છું પછી વાતું કરશું ને તો પાછો ઈ ક્યાંક વાડીઓમાં હોય છે ને ક્યાંક વયો જાય બીજે ક્યાંક હા તે હારું જાવ તમે સારું લે શાક બકર લેતો આવું જ પાછો એ હા અરે રાજ બેટો એ રાજ રાજ બાપા હા ન્યા હું બેઠો પણ તું આ તને કેટલો ગોઈતો વાડીમાં હે અહીંયા જ બેઠો તો બોલો બોલો આવો બેહો એ ભગવાન તમે કાં વાડીએ ભૂલા પડ્યા છે? આ તું મને શું પૂછશો વાડીએ પણ તું બે દીથી શું કરશો એમ કે મને પેલા અરે કાંઈ નહીં બાપા આ જો ને વાડીમાં કામ કેટલું પડ્યું છે એટલે મેં કીધું છે ને વાડીએ હમણાં છે ને પાક થવાનો સારો સમજાણું એટલે મહેનત વધારે કરીને તો સારા 2 પૈસા વધારે કમાઈએ આપણે એ આટલું બધી મહેનત કરું છું આ દવા દારૂ લાવવાની હોય ખાતર છાંટવાનું આ બિયારણ બધું લાવવાનું ઓલું ઓલપાનું પાડું ખેડવાનું છે તે ટ્રેક્ટરવાળાને બોલાવ્યું આવું બધું કર્યા કરવું અહીંયા બીજું શું હોય એ તારી માના ને મારા તો હાથ પગ છે ને પેટમાં ઘરી ગયા હતા 2 દીથી તું છે ઘરે દેખાણો નથી કાંઈ તારા સમાચાર ઓલો મોટાને પૂછ્યું તો એણે ઓળગોળ વાત કરી એ કાંઈક આમ ગોળ ગોળ વાત કરતો હતો એમ મેં કીધું હશે હવે ચાલ ને નહીં મળ્યો ને હું ઉતાળમાં તો મેં વળી વધારે પૂછ્યું ને એને પાછું અરે બાપા એવું કાંઈ નથી આ જો વાડીએ મોટા ભાવે ત્યારે બધું લેતા આવે સવારે શિરામણ લેતા આવે બપોરનું ભાત આવી જાય છે અને સાંજે મને આપી જાય છે પછી હું મારે એટલે મેં કીધું અહીંયા હોય ને તો કામ હરખું થયા કે રાતે મોડે સુધી કામ કર્યા કરું એટલે પણ બેટા 2 દી થઈ ગયા એ 24 દુ 48 કલાક થયા કાંઈ આ લુગડા ઈના ઈ પહેરે નહીં નાહવાનું ને ધોવાનું ઘર તો છે ને આપણે કઈ ઉઘાડ પગા છે આપણે અરે બાપા હવે અહીંયા રહું કે ઘેરે રહું હું ફેર પડે હે અહીં વાડી એમથી મને મજા આવે એટલે હવે છે ને મેં નક્કી કર્યું છે હું વાડીએ જ રહેવાનો છું આ ઘરેથી ખાવા બાવાનું બધું આવી જાય મગાઈ લેવાનું તું સાચું બોલજો બેટા કાંઈ થયું નથી ને હા અરે નાના બાબા કાંઈ નથી થયું આ તારો મોટો ભાઈ તારી ભાભી હું પાછો જો આમ આ કે કામ થોડુંક છે ને તું જે બોલશો ને લાગતું નથી બેટા તું કાંઈ છુપાવે છે ના બાપા હું કાંઈ છુપાવતો નથી હા તો વાડીમાં કામ છે ને બધું સાચું બોલ તાર બાપની સોગંદ બેટા આ તારી નાડે નાડ મને ખબર હોય દીકરા મારો દીકરો મને મળ્યા વગર એકે દી ન રહી શકે અને તું આ વગડામાં 2 દીથી પડ્યો છો હે બાપા કાંઈક થયું છે બેટા જે હોય તે બોલી દે એનું નિરાકરણ કરશું આપણે એવું થયું છે ને એનું કોઈ નિરાકરણ નહીં આવે હા અરે તારો બાપ બેઠો છે બેટા એમ મૂંઝામાં તું જે હોય ને એ કહી દે શું બાપા હા ભાભીએ ભાઈને કીધું છે કે હું એની સામે ખરાબ દ્રષ્ટિએ જોઉં છું એવી રીતે મોટા ભાઈને એણે ચડાવ્યા છે એટલે ભાભીના કહેવાથી ભાઈએ મને કીધું છે કે તું એ ઘરમાં પગ નહીં મૂકતો વાડીએ જ પડ્યો રહે પણ આ મોટાને ભાન નથી એ માં જેનો ભાઈ છો તું હે નાનીથી મોટા થયા છો તમે એને એટલી ભાન નથી કે મારો નાનકો એની ભાભીને મા સમાન ગણે હે અને કોઈ દી આવું ખોટું પગલું મારો દીકરો ભરે જ નહીં બાપા હા છે ને કળિયુગની માયા જાળ છે બધી તારા ભાઈની એ મતી બદલી કાઢી તારી ભાભીએ હા બાપા એમાં ભાઈનો વાક નથી બાપા હવે એના લગ્ન થઈ ગયા છે ને એટલે ભાભીની વાતે માનવી પડે બાપા આવી ખોટી વાત બેટા થોડી માનવાની હોય એની તપાસ કરાય અને વિશ્વાસ તો હોય ને તપાસ શું કરવાની હોય એમાં સગા ભાઈ પર ભરોસો ન હોય બાપા આ સતયુગ નથી કે રામને ભરત ઉપર ભરોસો હોય આ તો કળિયુગ છે હળાહળ કળિયુગ હા બેટા અહીંયા કોઈને કોઈના પર ભરોસો નથી પણ બાપા હવે છે ને ઉપાધિ ન કરો તમારે
હું અહીંયા રહે. આ તમને મન થાય ને તમારે વાડીએ વી આવવાનો આટો મારવો. અરે ના, મારા જીવતે જીવ છે ને, તારે વાડીએ રહેવાનું તો વાત ગઈ ઘેર, તારે અહીંયા આવવાનું જ નથી થતું. અને એ મોટાને તો હું એને વઢીશ અને એને ભાન નથી પડતી એટલી. હે એ ભગવાન કેવી આકરી કસોટી લઈ રહ્યો મારા દીકરાને. આ કોઈ છે નહીં ને ઘરમાં, મારા બાને ફોન કરી લઉં. આ બા એક તો છે ને ઘડીકમાં ઉપાડે નહીં, ક્યાં મોબાઈલ મૂકીને ગયા હશે. એ હા બા, જય શ્રી કૃષ્ણ. હા હો, મને તો હાવ સારું છે. હા તમને કેમ છે? એટલે તો મેં ફોન કર્યો તમને કેવા હાટું. હા એમાં શું છે, કોઈનો ફોન કરવો તો મારે પણ છે ને આ બધું જોવું પડે. ઘરમાં કોઈ ન હોય ને ત્યાં ફોન થાય તો મારા હાહુની બધા ઘરે હોય ને પાછા. એટલે હા મેં તો છે ને તમે કીધું ને એમ જ કર્યું. અને જો રાજભાઈને છે ને વાડીએ જ રહેવાનું છે મારા દેરને. મેં તો ચોખ્ખું કહી જ દીધું તમારા જમાઈને. જો રાજભાઈ છે ને મારી ઉપર નજર બગાડશે ને ઘરે ન આવવા દેતા. તો દીકરી કોની હવે એ વાડીએ જ નથી આવતા, એને છે ને ટિફિન મોકલી દઈએ છીએ. પણ ધીરજ તો રાખ હવે. એટલું છે ને ઉતાવળથી પગલું ન ભરાય. એ ધીરે ધીરે છે ને વાડીની બાયણે કાઢીશું એને. હા આપણે વાડીએ નથી રહેવા દેવાના. હા એમાં શું છે ખબર છે, આ વાડીએથી કાઢી મૂકું ને પછી આ જમીન ને મકાન ને બધી છે ને મારી એકલી થઈ જાય. બા આ તો તું સાથ આપે છે ને એટલે. હા તો કોઈક તો છે ને મારું મગજ બંધ થઈ જાય બા. આ તો તું છે ને પાછું મારો મગજ છે ને ચાલુ કરાવી દે ને તે પાછી ગાડી હાલવા માંડે. જોઈ લો ઉભા રહ્યો બા, કોઈ આવતું નથી ને? ના ના કોઈ નથી, એટલે વાતું ચાલુ રાખ ને પછી કઈ વારું આવે વાતું કરવાનું. ના ના હવે છે ને એ ઉપાધિ કરોમાં, મારા દેરનો કાઢો તો હું કરવાની જ છું. કઈ એના ભાગમાં થોડુંક આવવા દઉં? ના રે ના, 1 રૂપિયો ન દઉં. ના જમીન ને મકાન ને જે કઈ 2-3 પોલટ ને બધું પડ્યું છે ને એ હંધુય લઈ લેવું છે. હા 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 તો પછી અરે તમે જોવો તો ખરી આ તમારા દીકરીના કમાલ. તમારે જમાય તો છે ને મારી વાતમાં આવી ગયા. મેં એવું ફોડવાઈ કીધું ને તેને તો મારી વાત જ હાસી લાગી ગઈ. અને છે ને બા વાડીએ માં દેને છે ને 4 ફડાકા માર્યા. હા એ કે તારી ભાભી તારી માં સમાન કહેવાય, એની ઉપર નજર બગાડે. અરે હારી પેટના લીધા એને તો. હા મેં તો તમારે જમાઈને કહી દીધું, જો આ તમારા ભાઈ ઘરમાં રહે ને તો હું તો થઈ જાય નોખી. મેં કીધું આ હું જ્યાં કામ કરું ને ત્યાં મારી પાછળ ફેરા રાખે છે ને આમાં બેસી જાય છે. એવું કીધું મેં. એ હા બા ઘણી વાત કરી લીધી છે, હું ફોન મૂકું હો બા, કોક આવી જાય ને તો પાછું પકડાઈ જાય. એ હારું, જય શ્રી કૃષ્ણ. હા કેમ આવ્યું ઊભા રહી ગયા? તમે મને કઈ સમાચાર તો આપ્યા નહીં. રાજ મળ્યો કે નહીં? મળ્યો, રાજની માં રાજ મળ્યો. હા તો હું કીધું એને લઈ આવાય નહીં ઘરે? મારા રોવો છો કેમ? એ વાત જ એવી બની છે
રાજના મોઢેથી વાત સાંભળી ને હા તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. એવું તો શું થયું વળી? હે આપણા મહેન્દ્રની હોય એના પર ખોટું હાળ નાખ્યું હે ભગવાન, હા બાયડીને તો હવે કેવી ગણવી? કે મારો દેર મારી પર કુદ્રષ્ટિ રાખે છે, ખરાબ નજર નાખે છે. અને મહેન્દ્ર એક કાચા ખાંડનો હાવ. આપણા મોટા દીકરામાં મીઠું નહીં જરા. તેની બાયડીની વાત માની અને રાજને કહી દીધું. તે રાજને દિલ પર લાગી આવ્યું. રાજ આ 2 દિવસથી એટલે ઘરે નહોતો આવ્યો. હે ભગવાન, મેં એને કીધું તો એ આવવા તૈયાર નહોતો થયો. મેં કીધું બેટા તું આવજે, હું તારી વાટ જોઈ. હા માસ્તર ને બધોય આ જલપાઓનો માનો વાગશે. હા એ મા દીકરી વાત કરતી છું ને, આ હંધો મેં સાંભળ્યું તું. આ એની માં છે ને એ જ આ જલપાને સડાવે છે, એ જ બધી વાત કરતી હતી. હા છે ને આપણા રાજને કાંઈ નથી દેવું ને, એટલે આ બધું છે ને ષડયંત્ર રહીશું છે ને. કાંઈ નથી દેવું એટલે શરૂ ષડયંત્ર. એટલે જો આ મકાન નથી દેવું, આ જમીનમાં ભાગ નથી દેવો, એટલે છે ને આ બધા કાવતરા થાય છે. હવે મને સમજાણું. આ તે દી વાત કરતી હતી ને એની માની હારે, ને બધું સાંભળ્યું તું. હા હા, તો ઘરમાં આવડું મોટું કારસ્તાન હાલતું હોય અને આપણને ગંધ સુધા ન આવવા દે. લે આ મોટો દીકરો અને વહુ તો જાણે આપણા દુશ્મન હોય ને એ આવું ન કરે. અને આ વહુ તો શું આપણને જરીક એટલી હારે રહીશો એટલી ગંધાવા દીધી. આપણી હારે કેવા હારા હારા રહી છે. અને એને જમીન એને ખોવડા જોતા હોય ને તો મારી પાસે માંગી લે, હું એમને એમ દઈ દે. પણ મારા રાજને દુઃખી કરવામાં એને કેવી મજા આવે છે. હે આવી મજા લેવાતી હશે. હા વિચાર તો કરો. હા આપણો મહેન્દ્ર ખાલી બાયડી જેમ કે એમ કર્યા કરે. આ એને એટલી બુદ્ધિ નહીં હોય કે આમાં મારો માનો જણો ભાઈ છે, મારે એની હારે આવું ન કરાય એમ. એ છે ને કળિયુગ આવી ગયો, હળાહળ કળિયુગ. એ સમય નોખો હતો કે રામ વનવાસ જાય ને તો ભરત છે ને ગાદી પર ન બેહે અને રાજમાં ન આવે ને બારોબાર બેને રાજ ચલાવે. વાત નપાવટ. હું વાત કરો છો તમે બે આગળ? મેં જે સાંભળ્યું એ હાસુ બોલો છો તમે? અજાણ્યો બનમાં, અજાણ્યો બનમાં કાંઈક તો શરમ કર. અને હગા ભાઈની જમીન અને માલ મિલકત પચાવી પડવા. હજી તો એના લગ્ન નથી થયા, એની વહુ નથી આવી. એ પેલા ત્યાં આળ નાખીને એને બદનામ કરી નાખ્યો. નહીં બાપુ, મારો એવો જરાય ઈરાદો નહોતો. હા તો મારી ઘરવાળીએ મને કીધું ને કે તમારો નાના ભાઈ મારી ઉપર ખરાબ નજર કરે છે, એટલે મેં રાજને કીધું મારે એની જમીન ખોવડા જરાય નથી જોતા. એ મારો હગો ભાઈ છે. એને તારી બાયડીએ કીધું અને તે વિશ્વાસ કરી લીધો. હું કરું બા કયો લ્યો? હવે ઈ કે એમ ન કરું ને તો મારું ઘર ભાંગે એમ હતું, એટલે મેં એની વાતમાં આવી ગયો. હું કાસા કાનનો એની વાત માની લીધી ને મારા ભાઈ ઉપર ભરોસો ન કર્યો મેં. તારામાં અક્કલ છે કે નહીં? હાવ અક્કલ મઠ્ઠા. એ હગા ભાઈ ઉપર ભરોસો કરતો નથી અને બાયડી પર ભરોસો કરે તું. હે આ પારકાવાળાની આવેલી તમારી 2 ભાઈઓ વચ્ચે તિરાડ પડાવીને માલ મિલકત હડપ કરી આવી છે. તારે જોતી હતી ને જમીન તો માંગી લેવી હતી. મારા દીકરા ઉપર આવું આળ નહોતું નાખવું. એ જિંદગીભર મારો દીકરો છે ને પોતાની જાતને માફ નહીં કરી શકે. નહીં બાપુ, જો આજે ઘરે નો આવ્યો એ નાશ પાડે છે. હવે હું ઘરે નહીં આવું. અને આમાં કઈ ખોટું પગલું ભરી લીધું હોત ને તો હું દીકરા વગરનો થઈ જાત. નહીં બાપુ, આમાં છે ને સૌથી મોટી ભૂલ મારી જ છે. હું રાજને ઘરે પાછો લઈ આવી અને હશે ને મારી ઘરવાળીને એને સઠીનું ધાવણ યાદ ન દેવડાવું ને તો તમારો દીકરો નહીં. બેટા રાંડા પછી ડાપણ શેનું કરે તું? આપણું તો ઝેર જીવન કરી નાખ્યું. અરે આપણું તો ઠીક, પણ આપણા દીકરા રાજને હાવ ખતમ કરી નાખ્યું જીવન. હા મારા ભાઈ જો નનકા, મારાથી છે ને ભૂલ નહીં પણ પાપ થઈ ગયું છે, પાપ. અને આ પાપનું પ્રાયશ્ચિત છે ને તમારા બધાની નજરની સામે કરવા માંગુ છું. મોટા ભાઈ જે થયું ને એ બધું ભૂલી જાઓ. હવે તેને કાંઈ પ્રાયશ્ચિત કરવાની જરૂર નથી. માની લીધી ને તમારી વાત, બસ. નહીં, આ ભૂલ છે ને એ માફ કરવા જેવી નહીં. જલપા
બહાર આય. પણ ભાઈ તું કાંઈ કરતો નહીં ભાઈ એને તું ભાભી અરે પ્રેમથી વાત કરજે. ગુસ્સો કરવાની જરૂર નથી. એ ખનકા, તું સારી રીતે જાણશો જ્યાં સુધી આ સંસારમાં કોઈને ચમત્કાર ન દેખાડો ને ત્યાં સુધી એ વ્યક્તિ નમસ્કાર નથી કરતું. હું રાઈડ ઉપાડો છો? હું મળ્યું તને હે? હું મળ્યું? અમારા બે ભાઈ વચ્ચે તિરાડ પાડીને તને હું મળ્યું હે? પણ હું બગાડ્યું મારા ભાઈએ તારું? હું બગાડ્યું? પણ મેં કાંઈ નથી કર્યું. આ મારા લક્ષ્મણ જેવો ભાઈ છે, એને ક્યારે તારી સામે ખરાબ નજર કરી? મેં તો સાચું. બોલ, ક્યારે ખરાબ નજર કરી એને તારી સામે? હે બસ મોટા શું છે આ બધું? હે જો ભાભીને કાંઈ કહેવાની જરૂર નથી. મેં તને પહેલા કીધું છું ને કે ભાભી મારા માટે માં સમાન છે. તું મારી માં ઉપર હાથ ઉપાડે એ મારાથી સહન નહીં થાય. અરે તું એને માં માનશો, એને પૂછ. જો ઈ તને દીકરો માનતી હોત ને તો આવું હાલ છે ને ઈ તારી ઉપર નો નાખાત. નનકા નો નાખાત. મારા ભાઈ જરૂરી નથી કે બધા પોતાની રીતે માને. હું તો માં માનું છું ને. મારા ભાભી કદાચ મને એનો દીકરો ના ગણતા હોય તો એ વાતનો મને અફસોસ નથી. હું કામ અફસોસ નથી? અફસોસ કરવો પડે. અરે આને તો છે ને મારી ઘરવાળી કહેતાય મને શરમ આવે છે. તું જોતો ખરા આપણા રામ ને લક્ષ્મણ જેવા ભાઈના સંબંધ હતા, એની વચ્ચે આને તિરાડ પડાવી દીધી. હું કામ ખબર છે તને કે તારા ભાગની જમીન મને મળી જાય? હું આવો કપાતર ભાઈ છું કે તારા ભાગનું હું બધું લઈ લઉં? ભાભી હા તમારે જમીન જ જોતી હતી ને તો મને એકવાર કીધું હોત તો. અરે આની માટે તો હું મારો જીવ કાઢીને આપી દઉં તો આ જમીનની હું વિસાદ છે. જુઓ ભાભી મેં ક્યારે એને મારો ભાઈ ગણ્યો જ નથી. હું એને બાપ ઠેકાણે માનું છું. અરે મારો બાપ હુકમ કરે ને હું આ જમીનનો ટુકડો ન આપી દઉં તો મારી જિંદગીમાં ધૂળ પડી કહેવાય. પણ ભાભી હા તમે જે કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે. હા કરવાની જરૂર નહોતી. હા બેટા, તમે તો ઘરની લક્ષ્મી, હે મારા ઘરની વહુ છો તમે. હું બાપુ, હું તમે કહો છો આ લક્ષ્મી, આ વહુ, અરે આ કલંક કહેવાય. પરિવાર માથે કલંક કહેવાય. આવીને તો છે ને હાથ બસ મોટા બસ બહાર કાઢી મુકાય. બસ હવે બેટા, આને છે ને મોહ માયા કહેવાય. એ છે ને આમાં તમારો કોઈનો વાંક નથી, એ સંજોગો છે. આ છે ને બધું સંજોગો કરાવે ભાઈ, આ કોઈના હાથની વાત નથી હોતી. બસ પાપા બસ. હવે ભાભીને કોઈએ કાંઈ કહેવાની જરૂર નથી. ભાભીને જે ગમ્યું ને એ એણે કર્યું, એમાં એનો કાંઈ વાંક નથી. હવે ખબરદાર તો મારા ભાભીને એક પણ શબ્દ કીધો છે ને તો હું ફરી આ ઘર મૂકીને વયો જાય. રાજભાઈ, મારી પાસે કહેવા માટે કોઈ શબ્દ નથી, પણ હું બધાની માફી માંગુ છું. બસ ભાભી બસ. માફી માંગવાની ક્યારેય નહીં કરું. જો ભાભી આ માફી માંગીને મને પાપમાં ન નાખો. માં ક્યારેય દીકરાની માફી ન માંગે. જે થયું તમારાથી ભૂલ થઈ, તમને સમજાઈ ગયું, બસ આવી ગયું. હવે મારે કાંઈ નથી જોતું. હવે કોઈને માફી નથી માંગવી અને કાંઈ નહીં. અને હવે ખબરદાર જો એને કાંઈ કીધું છે તો કોઈ હા તો ભાભીના મગજમાં થોડુંક ઓછું ભરાઈ ગયું પણ હવે નીકળી ગયું છે. ભાભી તમે જાઓ અંદર, તમને કોઈ કાંઈ નહીં કે જાઓ તમે તમારે જાઓ. આ રાજ શહેરમાંથી તો આવી ગયો, ક્યાં કે ગામમાં ગયો છે ક્યાંય? હા એણે એમ કીધું કે હું ગામમાં આટો મારીને આવું એમ. હા થોડુંક છે ને શહેરમાં ધંધો તો કરવા ગયો પણ નુકસાની ખાધી, એટલે હજી મારી સામે આવ્યો નથી. એને શરમ લાગે ને કે બાપાના રૂપિયા ખોટા બગાડ્યા, અને હું ના પાડતો હતો કે ભાઈ અહીંયા આપણે મોટો ધંધો છે જ તો અહીં ધ્યાન દે નહીં. આ પણ જો એને એમ થાય ને કે ભાઈ આપણે 2 પૈસા વધારે કમાઈ શહેરમાં જઈને, અને કાંઈ વાંધો નહીં ભાઈ, ભલે નહીં ત્યાંનો સેટ થયો તો અહીં સેટ થઈ જાય. અહીં આપણે ભગવાનની દયાથી ઘણું છે, કામ કરે ને કંઈ ખૂટે એમ નથી. હા જો ને આવડું મોટું આપણે ટ્રેક્ટર અને બધું ભાડે આપી જ છવી ને, હે કલાકે ભાડું મળે છે આપણને, તો હે ખાલી દેખરેખ રાખે ને તોય ઘણું છે. પણ હવે એને એમ થયું કે નહીં, હું મારા બળે અને મારા જોરે મારી આવડતથી કંઈક શહેરમાં જઈને કંઈક મોટું કામ કરું.
આપણે એને છૂટ જ આપી હતી ને ભાઈ, તમ તારે જા, કાંઈ ના નહીં થઈ આપણી. તને એવું લાગતું હોય કે શહેરમાં તારું કંઈક થાય એવું છે તો કર મહેનત, એમાં ક્યાં ખોટું છે ને આ આવે. જો આપણે ના પાડવી ને તો એને એમ થાય કે મારા બાપાએ મને કે જવા ન દીધો. એની કરતા જો એકવાર ગયો એટલે એનો અનુભવ થઈ ગયો ને એટલે બેય જાય સાનું મનો. એ આખી જિંદગી સંભળાવે નહીં, તમને સંભળાવ્યા કરે પાછું કે મારા બાપે મને કંઈ કરવા ન દીધું. આમાં એવું છે 76 રૂપિયે આપણે દીકરાઓને પૈસા ન દેવી ને તો દીકરાઓનું છે ને થોડીક ફરિયાદ અને મનમાં છે ને ગાંઠ બાંધી લે કે બાપા પાસે રૂપિયા હતા અને મને સાહસ ન કરવા દીધું, મને રૂપિયા ન દઈ ગયા, રૂપિયા છૂટ્યા જ નહીં બાપાથી. એ આખી જિંદગી ભાઈ સંભળાવે અને કાં સંભળાવે નહીં તો મનમાં પકડીને બેઠા રહી. એના કરતાં છે ને રૂપિયા ગયા ને એનો કાંઈ અફસોસ નથી આપણને. એને એક શીખવા મળ્યું ને કે ભાઈ કેટલી બી હો થાય છે. હે આ રૂપિયા કમાવા એ કંઈ છે ને નાની માના ખેલ નથી, બધે કોણીના ગોળ જ છે, સમજી લેજો. રૂપિયા તો કમાતા કાલ સવાર મળી રહે પણ આપણે કેમ ન રહે ને એ જોવાનું હતું. કાંઈ નહીં, જો હવે અહીંયા ધ્યાન દઈને તો આરામ સારું જ છે. એને તમારે થોડું થોડું પ્રેમથી સમજાવવું, શીખવાડવું, તો ખીજાવું નહીં. ને પણ આપણે લાડકો દીકરો છે, આ બધું કરીએ છીએ કોની હાટું? એની હાટું તો કરીએ છીએ. હે કોઈ ગામ હાટું થોડા કરવી છે? આ બળતરા હું કામ કરવી છે કે આપણો છોકરો સુખી થાય, એનો પરિવાર સુખી થાય અને આપણી ગેરહાજરીમાં એની પાસે એટલો પૈસો હોય કે એને છે ને ક્યાંય હાથ લાંબો ન કરવો પડે કોઈની સામે. સમજી? હા એ તો છે જ ને ભાઈ. આપણે તો આપણા સંતાનનું સારું ઈચ્છતા હોય ને કે ભાઈ પગભર થઈ જાય તો કોઈને સામે હાથનો લાંબો કરવો. આવલા બાજુમાં મણીમાં ઉઠી ગયા લાગે છે. આ 10 વાગે ને તોય મંજીરા વગાડતા હોય. એક તો ઉઠે મોડા અને મંજીરા વગાડે. એને છે ને સેવા પૂજા ને ભજનનું બહુ વધારે, એટલે આખો દી એમાં જ રેસા પૈસા રહેતા હોય. પણ હવે ટાઈમ એ ડોહીમાં પાસે ક્યાં કરે? હે એટલે મોડા ઉઠે, 1.5-2 કલાક પૂજા પાઠ કરે ને મંજીરા વગાડે. એ બીજાનું જે થવું હોય થાય, એ તો ભગવાનની ભક્તિ કરે છે. હે હા એ તો એનું જ કરે, બીજાનું ન જોવે કોઈ. હા એનું તો કલ્યાણ થઈ જાય પાછલી ઉંમરે. એ ભગવાન એને તેડવા આવશે. આમ તો પાછા માયાળું બહુ પાછા. એ તો છે જ ને, કોઈ દી કોઈની હારે બાંધે નહીં. છોકરાનું ધ્યાન કેટલું રાખે, બધા છોકરાને પ્રસાદી આપે બોલાવી. હા અને હાંજ પડે છે ને બધાને શરબત પાય આ ગરમીમાં. છોકરાને ભેળા કરે ને વરિયાળીને લીંબુનું શરબત બનાવીને એવું પાય ને કે છોકરા ડોહીમાં કરે. અરે એક દી મને કે માડી અહીં હાલતો, એટલે હું ત્યાં ગઈ ને તો મને પરાણીને શરબત બનાવીને પાય. મેં તો બા તમે બેહો, તમારી ઉંમર થઈ ગઈ કે કાંઈ ઉંમર નથી થઈ, હાલ હું તને શરબત બનાવીને પાઉં. બોલો પરાણે મને શરબત પાવા. કાંઈ વાંધો નહીં. હવે રાજા છે ને આવે ને તો મને કહેજે મળવાનું એને, અને એને કહેજે કે પૈસા ગુમાવ્યા ને એનો અફસોસ ન કરે. એ મારી કોઈ નારાજગી નથી. આ તો તને શીખવા મળ્યું બેટા, સમજો. અને રૂપિયા તો આજ છે ને કાલ નથી. જો સાહસ કરવી ને તો સિદ્ધિ મળે, ક્યારેક નોય મળે. તેમાં કંઈ બહુ પસ્તાવાનું કે હેરાન થવાનું ન હોય કાંઈ. એ ધીમે ધીમે છે ને આવશે તમારા સામે. અટાણે તો એને થોડીક બીક હોય કે મારા બાપા મને કાંઈક કહે એમ, એ થઈ જાય બધું. સારું હાલ હું થોડોક આંટો મારતા હું કામ. હા તમે જાઓ ગામમાં અને પાછા ટાણા હર આવજો એટલે રોટલા ભેગા થાય. મોડું બહુ કરો ને ભૂખ અમને લાગે. એ સારું. હા કરવાનું કરીને આવ્યો હાલો. હું બોલો છો એકલા? બોલવા સિવાય કાંઈ છે નહીં. એકલા કાંઈ કે કોઈ સાંભળવા વાળું તો છે નહીં આ ઘરમાં. ક્યાંથી હોય? આ તમે રહ્યા મોઢાના મોરા, એકલા ઢેહડા કર્યા રાખો અને સહન કરે રાખો. કાંઈ મોઢાનો મોળો નથી, કઈ થાક્યો. આ જ્યારથી હેરમાંથી આવ્યો છે ને કઈને મારા જીભ પૂછા વળી ગઈ કે ભાઈ તું હવે ધંધે સેડ એમ આવીને કે મોટા ભાઈ મને શીખવાડો ને. અરે શીખે થોડા શીખવાડાય. હવે આ કરવું હોય તો માણસ સીધો સોંટી ન પડે. એ ખેડૂત દીકરો છે, કેવું પડે ને કામ કરવાનું. શહેરમાં શું જવાની જરૂર હતી? તમને હતો મોટો ઉપાડ, ભલે જાય. કાંઈ ન હોય, ચોખી ના પાડી હતી બાપુજીને, કાંઈ લાખના બાર કરવા મોકલવો નહીં. મહિના કોઈનું નો મહિના ને બસ તો હાકો ઈ ધોરાજી આકે એમ. જેટલી મરણ મૂડી હતી ને બધી ફના ફાતિયા કરીને આવી ગયો છે. ધોઈડા રાખો. ઈ જેમ કે ને એમ જ કરવાનું. હું તો એમ કહું કે હજી એમ જ કરવાનું. એને પૂછીને ખાતા જાજો. ખાવ ઈ આપણે તો ખાવાનું. ભાઈ ઈ કે એમ કાંઈ કરતો નથી હું. આ બાપુજી છે ને સોંટી પીડ્યા છે, લાડક્યો મારો લાડક્યો એમ કરીને. હેરમાં જવા દે, ધંધો કરે છે, કરવા દેવાય. તું અહીં વાડી સંભાળ, ખેતર સંભાળ. આ ધંધો સેટ થઈ જાય ને તો કાયમ આવશે. આ કાયમ આવી ગયું. લ્યો રૂપિયા લઈને ગયા તા એ વાપરીને આવ્યા. આ એમને નથી થતી આ કાળી મજૂરી તડકાની.
મને ખબર છે. હુંય તોડવાઉસ ભેગી ઘરના કામ હંધાઈ કરીને આવું વાળીએ. આ તો ખબર જ હોય ને ઈ કે હું થોડો ભૂલી જાઉં કાંઈ. એને કંઈ કામકાજ કરવું નથી ને બસ આવીને સલાહુ દેવી છે. બાપુ પાસે બેસી જાય બાપુ, અને બાપુ પંપાળ્યા કરે અને રૂપિયા માગે ઈ દીધા કરે. ગમ જેવી જાત નથી આળાને એટલું નુકસાન કરીને આવ્યો ને તો એ ગામમાં ભાટક્યા કરે છે. તમારે કહેવાય નહીં બાપુજીને? બાપુજીને શું કે એવડ્યા મોટા ને મારે શું કહેવું એને ખબર ન પડતી હોય, પણ સમય એ આવશે ને. કોઈને ખબર ન પડે કીધા વગર. આ સમય જ એવો છે. બાપુજીને બે શબ્દ કેવા પડ્યા હંધુ વેચાઈ ઉડાઈ જાય ને તઈ ખબર પડશે. રોડ ઉપર રહેવાનો વારો આવશે તઈ હાથમાં કોઈ નહીં હોય, બધું વયું જાહે. એમ થોડો રોવાનો વારો આવશે રોડ ઉપર રખડવાનો. વાત કેવી કરે તું? ત્યાં તો હું બધું વાતચીત કરીને સંભાળી નહીં લઉં બધું, કારણ કે આમનામ રહે ને તો આપણે કાંઈ ભેગા રહેવાના ધંધા કરવાના થતા નથી. હું તમને ઈ જ કહેવાની હતી હમણાં. હો તું ન કહે ને તોય તે હું વાત તો કરે જ તે, કારણ કે આ આમનામ રહે તો કાલ ઉઠીને આપણા છોકરા છે અહીંયા થાય આપણી વાંહે વધે. હું આ ફના ફાત્યા કરતો જાય આપણે રળી રળીને મળી જાય. કાંઈ નહીં. જો હવે આ બાપુજીને એકવાર વાત કરી દેવાની, માને તો ઠીક છે, નકર આપણે થઈ જાવ નોખા. બાપુજીને ને બાને આવવું હોય ને તો ભલે આવે આપણા ભેગા, ને એને રાખવો ને એને અલગ રહેવું તો એ ભલે રહે. તો કાંઈ વાંધો આ નહીં. રોજની કોણ બળતરા કરે ઉઠીને કામ કરવા કે આવ્યું એવું કરવી? એ વાત તારી હાજી છે. વાતચીત તો નાખવી જ પડશે, નકર છે ને ત્યાં સુધી આ ભાઈ સુધરે એમ મને નથી લાગતું. હવે આ શહેરમાં જઈને તો અમુક ના બગડા હાવ. આ કેવું એટીકેટી રેખડ્યા કરે લે મારો. ઈન મારીને કેવા કેવા કપડાં પહેરે. મેં તો ભાડા નથી કોઈ દેવા એવાથી લુગડા લઈને આવ્યો શહેરમાંથી. લે બાપુજીને કયો હા વાડીમાં તપ આવે તો જ એને ભાન આવશે, બાકી નહીં આવે. આ બાનું કઈ નથી માનતા. મારો ગગો કિર્યા કરે. ગગો છે ને ક્યારનો ગોગી થઈ ગયો એને ખબર નથી બાને હજી. હે ભગવાન, આ રાજભાઈ સુધરી જાય ને તો સારી વાત છે. આ હાથે કરીને છે ને જિંદગી બગાડે છે નહીં. આ કોઈ છોડીએ નહીં દે. છોડ્યું હું દે આમાં? બધાને ખબર ન પડી જાય કે હેરમાં ગયો તો કાંઈ આવડતું જ નથી. માણસને આવડત હોય ને તો ધંધો કરવા જવાય. હું એને ભડભડિયો હતો શહેરમાં જવાનો, કઈ ખબર ન પડી. મને તો લાગે આ કોકની વાયદે સૈડાઈ છે. મને એવું જ લાગે છે. એનો દોસ્તાર છે ને ઓલો નીલ્યો ને સચ્યો ને એ આ બધા હેરમાં ગયા ને એના ધંધા સેટ થઈ ગયા. ઓલા કંઈક ફિલ્મ ઉતારે છે. હું ઓલા કોકના લગ્ન હોય ને એમાં ફોટા પાડવા જાય ને એવો ધંધો એ કરે. તો આ ભાઈ કંઈક નોખું કરવા ગયા. એની હારે જોડાણા હોત ને તોય કંઈક ઉકળીને બે પાંદડે થાત. આ તો પાંદડા લઈને ગયો તો લીલા ને હુકલય ન લાવ્યો. એ જે હોય એ હવે છે ને હું જાઉં છું ઘરમાં, અને આ બાન બાપુજીને વાત તો કરજો. હા કરવી જ જોહે ને, કે આમનામ રહે ને તો છોકરા ભૂખ્યા રહે અમારા થાહે તેથી. નકર આપણે ભૂખ્યા મરશું. આ 20-25 વીઘા છે એ વેસાવી નાખશે હાળો. બોલો ને ભાભી, કઈ કામ હતું? હા કામ હતું. બોલો બોલો, શું કામ હતું? હા તમે આખો દિવસ રેખડા રાખો છો રાજભાઈ, તમારે કઈ કામ ધંધો નથી? જો ભાભી હું કાંઈ રખડતો નથી, હું વાડીએ જાવ જ છું. હા વાડીએ મારા ભાઈ છે ને મને કાંઈ કામ શીખવાડતા જ નથી. વાડીનું કામ મને કાંઈ ફાવતું નથી. તો શીખવું તો આવડે ને. મારા ભાઈ ના પાડે છે કે તારે કાંઈ નથી શીખવું. એ નાનો પાડતા હોય પણ તમારે છે ને શીખવું ના હોય. અરે હા ભાભી એવું નથી, હું કહું છું મારા ભાઈને, પણ એ ધ્યાન નથી દેતા. એ છે ને આ કામ શીખડાવવાનું ન હોય. હા ભાઈ કરતો હોય ને જોવાય, એ જોઈને હંધુય આવડી જાય કામ. આમે છે ને કોઈ માણસ શીખીને ન થાય. જો એમ તો હું કામ કરું જ છું, પણ અમુક વસ્તુ ન આવડતી હોય તો પૂછવું પડે ને. લઈને કંઈક આમ તેમ થઈ ગયું હોય તો પૂછી લેવાય. એ માણાને કામ કરવાની દાનત હોય ને તો ધગસ જાગે. આ દાનત જ ન હોય તો ધગસ ક્યાંથી જાગે? ભાભી મને ધગશ છે એટલે તો હું શહેરમાં ગયો હતો પૈસા કમાવા. આવ્યા લાખના 12,000 કરીને. ઓ ભાભી આ તો ધંધો છે, નફા નુકસાની તો થા કરે. મેં કાંઈ હાથે કરીને તો નથી કર્યું ને. આ ધંધો નો આપણાથી સેટ થયો તો બધા માટે જ ગયો હતો ને. હું તો મારા એકલા માટે તો ગયો નહોતો. હા તમને બા ને બાપુજીએ ના પાડી હતી. હા તમારા ભાઈએ ના પાડી હતી. માયના તમે નહીં. આ સિટીનો ભડભડિયો હતો તમને જવાનું. ભાભી મને એમ હતું કે બે ભાઈઓ અહીંયા આ 20-25 વીઘામાં રળી તો એક ભાઈ અહીંયા રળે ને એક ભાઈ બહાર નીકળે તો બે પાંદડે વધારે થાય. એ વિચારીને હું ગયો હતો. હા હા બોલવામાં જ મોરા લાગો છો તમે. હા તમે છે ને કામના હાવ આરહુડા થઈ ગયા છે. ઓ ભાભી હું કાંઈ હાળ નથી કરતો. તમે ને મારા ભાઈ જ્યારે હોય ત્યાં એકની એક વાત શું કામ કર્યા કરો? કરે જ ને. હા બા ને બાપુજી તમારું જ ઉપરાણું તાણે છે.
મારો નાનકો આ મોટો વધારે નો લાગે કા ઉપરથી પડ્યો લાગે. જુઓ ભાભી, એવું કાંઈ ન હોય. હા, માવતરને છે ને બધા દીકરા હરખા જ હોય, કોઈ એને વાલો દવલો ન હોય. હા એ તો હું જોઉં છું ને ઘરમાં કોણ વાલું છે ને કોણ દવલું છે. આ ઢેડા કર્યા રાખીએ છે બે માણા રાત ને દી. એ મને ખબર છે તમે બે માણસ મહેનત કરો છો. હું તમને હા મહેનતમાં સાથ આપવા તૈયાર છું. કહેવાય ને અત્યારે મારે સાથ ને સહકારની જરૂર છે. એ મને નથી મળતો. જો એ મળે ને તો હું આ ખેતીવાડીનું કામ જલ્દી શીખી જાઉં તો મારા ભાઈને તે ટેકો થઈ જાય. તમારા ભાઈનો સાથ જોઈએ છે ને એમ કહો છો ને તમે. હું એને વાત કરીશ પછી તો કરશું ને કામ તમે. હા ભાભી, મારા ભાઈ જો મને સાથ અને સહકાર આપીને બધું શીખવાડી દે તો મને કયા વાંધો નહીં, હું કામ કરવાનો છું. તમને ક્યાંથી વાંધો હોય. આ હેરમાં ગયા આ લાખના 12,000 કરીને આવ્યા. હવે આપણે આ જમીન જોવો 25 વીઘા રહી. હવે એમાંય તમે બોહળીઓ વારો એટલે એ હાથમાં જાય ને કઈ ઉપજ તો થાય નહીં. અરે ભાભી, કેવી વાત કરો છો? આ જમીનમાં હું શું કરવા કરી શકવાનો છું? હું શું કામ વહોડીઓ વાળું? અને આખા શહેરમાં ગયો મેં જાણી જોઈને તો નથી કર્યું ને. હા, આપણા કિસ્મત ખરાબ કે નો આપણને સફળતા મળે. એ હંધે કિસ્મત ખરાબ ન હોય, હાથ પગ હલાવવા પડે તો સફળતા આવે. એમ બેઠા બેઠા ન આવી જાય સફળતા કે હાલો ભાઈ આ ભગવાનને પ્રાર્થના કરીને આ સફળતા આવી ગઈ. ઓ ભાભી, તમે સમજતા કેમ નથી? હું કામ આવા મેણા ટોણા માર્યા કરો છો? એ મેણા ટોણા નથી મારતી. આ લગન જેવડી ઉંમર થઈ ગઈ કોઈ છોડી નહીં દે. આમને મહિલા રાખ્યું ને તો ખબર પડે છે એટલી બુદ્ધિનો સાટો નથી જરાય એવડા થયા પણ. ભાભી, તમે છે ને મારા ભાઈને કહેજો મને આ ખેતીનું કામ જલ્દી શીખવાડી દે. હવે આ બધું મારાથી સંભળાતું નથી. તમારું મોટું સિવેલું છે કેવાય ભાઈને. ભાભી, હું કહું છું પણ એ નથી માનતા, નથી શીખવાડતા તો હું શું કરું? હું કહીશ એને થોડું ઘણું હા પછી છે ને તમારે કેવું પડશે. હું હા નવરી નથી કે બધાયને બધું કીધા રાખું. બળતરાયું છે મારે તો ઘરનાય કામ કરવાના ને વાડીનાય કામ કરવાના. બાને પગ દુખે, બાપુજી વાડીએ નથી જાતા, ઢેડો મારે જ કરવાનો. જો ભાભી, મને આવડી જાય ને પછી તમે વાડીએ નહીં આવતા, તમે ઘરનું જ કામ કરજો ખાલી, બસ તમારે પોરો થઈ જાય. સારું. હા, રાજે થોડું ઘણું નુકસાન શું કર્યું મને લાગે છે. આ મહેન્દ્ર ને એની બાળીને બહુ ગમ્યું નથી એવું લાગે છે. હા તો એવું જ છે. આ જલપા છે ને એ બડબડ કરતી જ હોય પણ હું છે ને આખા ડાકાન કરી દઉં તો સાંભળતી નથી. હા, હવે રાજે થોડુંક નુકસાન કર્યું છે તો કર્યું છે પણ એમાં એટલું બધું માથે લઈ લેવાની કઈ જરૂર નથી. રૂપિયા મારા હા. બગડ્યા છે, એની કમાઈને બગડ્યા હોય તો બરાબર છે. સાચી વાત. આવે બેટા, આવે. એવું ગામમાં હા, ગામમાં તો આમ તો ગયો તો ખાલી બધું કોઈની વાડીમાં કામ શીખવા જવું છે. આ ભાઈ છે ને એ કામ શીખવાડતા નથી બરાબર. મને કીધું મને વાડીનું કામ શીખવાડો તો મને કંઈક આવડે તો તમારે ટેકો ને, પણ એ માનતા નથી કોઈ વાત. હવે એમાં એવું છે કે બેટા તું થોડો એમ શહેરમાં રોકાણો કામ કર્યું બધું રૂપિયા ગુમાવ્યા એટલે એ થોડોક નારાજ હોય એવું લાગે છે એટલે તને હરખું કામ નહીં શીખવાડતો હોય. બાપુજી, તમે સમજો, હા મેં કાંઈ જાણી જોઈને તો નથી કર્યું ને. હું શહેરમાં આપણે બધા હાટું ગયો હતો. મેં કીધું આપણે 20-25 વીઘા જમીન છે તો બે ભાઈને એમાં રડવું કે એક ભાઈ ખેતી સંભાળે હું એક બહાર નીકળું. હવે આપણે ધંધો કર્યો તો એમાં સફળતા ન મળે. હવે ધંધાનું તો કેવું છે કે નફો નુકસાની થયા કરે. કંઈ મેં જાણી જોઈને અવળા મારી કે રૂપિયા વાપર્યા નથી. એ ચિંતા કરીમાં તું જો આ તો ખેતીનો ધંધો છે ને આકાશી ધંધો કહેવાય એટલે તે બીજું સાહસ કર્યું નવો ધંધો કંઈક કરવાનો એટલે એ વાત સારી જ છે કે બે ધંધા હોય ને નોખા નોખા તો કાલ સવારે એકાદમાં મંદી હોય તો બીજામાં જંપલાવા થાય પરિવાર. મેં એ વિચારીને જ આ પગલું ભર્યું હતું. પણ હવે થોડાક આપણે અટવાણા. એનો મતલબ એવો તો નથી ને કે મારી હારે જેમ થાય એમ વ્યવહાર કરે. પાછું કહું ને ભાભીના વેણ છે ને બહુ કપરા હોય છે, અહીંયા કાળજામાં વાગે છે. ન બોલવાનું બોલે છે. જો બટા, આ ભાભી તારા બોલે ને બોલ્યા કરે, તારે બહુ મન પર નહીં લેવાનું. હું એની વાત એ તો બધું બોલ્યા કરે બાયુ માણા કહેવાય બધા બરાબર છે. આપણે જણ કહેવાય અને બાયુની વાત છે ને બહુ કાને ધરવાની ન હોય. બાપુજી, હું કોઈની વાત કાને નથી ધરતો. કાને ધરતો હોય તો ઘરમાં ઝઘડા થતા હોય. એ બોલે હું સાંભળી લઉં. મારી ભૂલ થઈ છે તો મારે સાંભળવું તો પડશે જ ને. પણ અત્યારે તો થોડોક મને સાથ સહકાર આપે ને તો હું તો પાછો એની હાર ઊભો રહી શકું, એને ટેકો કરી શકું. મોટા ભાઈ તો કહી ના પાડે છે કે તું આ વાડી છે એ કે એને ફનાફાઈ ત્યાં કરી નાખે. પણ જો એવું હોય ને તો તમે મોટાને સમજાવો ને કે ભાઈ જો પાસે ઊભો રાખીને બધું કામ શીખવાડ એટલે કાલ સવારે તારે સારું પડે.
ભાઈ હવે છે ને આ બાયુ માની વાતો માનતા હોય ને એટલે એ જડ દઈને છે ને આ નાનકાની વાત ન સ્વીકારે. સમજી ગઈ? આમાં એવું છે કે બધું એક તફા પડી ગયા એટલે એ કાચ ફૂટી ગયો એટલે એમાં ગમે એટલો હાંધો તિરાડો દેખાય છે. એ બધી વાત હાસી, પણ આમનું કંઈક હલ તો લાવવો પડશે ને. આમની ના બિસારો જોનું કેવું મોઢું કરીને ફરે, આપણને દયા આવે. એ કાંઈ વાંધો નહીં, તું રૂપિયા ગયા ને એની ઉપાધિ ન કરતો, પણ તું બીજું કાંઈક કરવા માંગતો હોય ને તારે પૈસાની જરૂર હોય તો કે મને. જો બાપુજી, હવે છે ને મારે એવો કોઈ સાહસ નથી કરવો. હવે પહેલાં છે ને આપણી ખેતી સંભાળવી, લઈને પાછું કંઈક થાય ને તો આ મોટો પાછો મને ન કહેવાનું કે. એવું ન હોય બેટા, એક સાહસ કર્યું ને આપણે એમ હિંમત હારી જાવી, સફળતા ન મળે તો એ સફળતા છે ને એમ પરબારી નથી મળી જતી કોઈને. સમજો તું? એ વાત આપણે સમજીએ બાપુજી, પણ મોટા ભાઈ ભાભી નથી સમજતા ને. એ તો બાપુજી મને થોડાક પૈસાની જરૂર હતી, આપો ને. હા તે કાંઈ વાંધો નથી. કેટલા જોઈએ તારે? 15,000 રૂપિયા. એમાં એમ છે ને કે એક નાનું એવું બિલ દેવાનું બાકી રહી ગયું છે, તો હું નથી ઈચ્છતો કે કોઈના પૈસા ખોટા કરું. નાના બેટા ખોટા ન જ કરાય, એ તો જે આપણે વાપરવું હોય બિલ ચૂકવવું જ પડે. તું એને મારા કબાટમાંથી આપી દેજે 15,000 રૂપિયા. વધારે જોતા હોય તો કહેજે પાછું. ના ના, વધારે નથી જોતા. હા, કે હું હમણાં ઊભી થાય ને એટલે આપી દઈ. અને એમ જો બટા બહુ ટેન્શન ન લેતો, હો, ઉપાધિ ન કરવી બહુ. અને કંઈક ધંધાનું વિચાર તમ તારે નવું. હું એ આ છે ને સતત પ્રયત્ન કરવીને તો એ માંડ ક્યાંક સફળતા મળે. અને નવો ધંધો એ નવો ધંધો ભાઈ. ત્યાં કંઈ આ તારા બાપાએ થોડું ત્યાં કંઈ સામ્રાજ્ય ઊભું કર્યું હતું કે તને એમ પરબારી તને સફળતા મળી જાય. એ તું અજાણા લોકો હારે કામ કર, નખો દેશ, નોખા માણસો. હવે આ બધું એમ પાટે ચડતા વાર લાગે છે. એ મહેન્દ્રને છે ને આ બાપના પૈસે છે ને ધંધે લાગી ગયો છે, ખેતીવાડી કરે ને એ વાપરવા જોઈએ એટલે મળે છે રોકડા રૂપિયા, એટલે એને કંઈ ટેન્શન નથી. એ બાઈને ખબર ન પડે એ બધી વસ્તુની. સારું, ચાલો. હા, તને દઈ દે પૈસા, તારા બાપા લઈ લેજે. હા, બપોરે આપશો તો હાલ. હા, આ જોયું? એ આ જુવાન જો છોકરો ગરમ લોહી, એ ટાઢું પડી ગયું, ટાઢું હાવ. એ તો છે જ ને, પણ હવે આ બે જણા સમજે થઈ ને. આ છે ને પેલી ટ્યુબમાં હવા ભરી કોણ પંચર પાડે, તો પંચર પાડે એટલે ધીમે ધીમે કરતી હવા નીકળી જાય. એમાં છોકરાનું મોરલ સપોર્ટ વધારવો જોઈએ, તો એને ઉત્સાહિત કરવો જોઈએ, પ્રોત્સાહન આપવું જોઈએ કે ભાઈ તમ તારે કાંઈ વાંધો નહીં, તું આવતો રહે, આપણે ભેગા મળીને કામ હા, કરશું. તો મોટા ને એમ કેવું જોઈએ, એમ બદલે મોઢા બગાડે બે. એ બાયડું ના થઈ ગયા બધા. તકલીફ ક્યાં છે? થાકી જવાય છે વાડીમાં કામ કરી કરીને બસ. એકલા એકલા થાકી જ જવાય ને. હા, એ વાતે તારી સાચી છે કે ત્યાં સપોર્ટમાં તો કોઈ છે નહીં. આ 25 વીઘા જમીન છે, એમાં થોડું ઘણું વાવીએ, એમાં દાડિયા કરીને એ પોહાતું નહીં, કારણ કે રૂપિયા તો ઘરમાં છે નહીં. એ ઘરના ઈ ઘરના સમજાણું, અને દાડિયા ઈ દાડિયા, ઘણો ફેર પડે. આ રાજભાઈ જો તે કામ કરતા હોય ને તો 2 દાડિયા ઓછા કેવા પડે. એ વાતે સાચી તારી, કારણ કે દાડિયો છે ને એ આ ઘરનું 1 માણા અને દાડિયા 2 જણા, એટલો ફેર પડે કામ. એ વાત તો તારી સાચી છે હો, પણ એ મને કે કામ શીખવાડો પણ કામ એને કઈ રીતે શીખવાડો? મને એમ જ કહેતા હતા કે ભાભી મને કઈ વાંધો નથી કે કામ કરવામાં. હા, તમારો ભાઈ મને શીખડાવતા નથી, મને ના પાડે છે એ કે. શીખવાડે થોડું આવડે, ખેતીના કામ જોઈ તો આવડી જાય ભાઈ, આમ કરો ને તેમ કરો ને. અરે મેં એને કીધું ભાઈ સાનો મનો રે નહીં, તને ચોખ્ખી ના પડી હતી ઘેરમાં જવાનું નથી, હાથે કરીને પગમાં કુવાડો મારવો, બધા રૂપિયા ફના ફાતિયા કરીને આવ્યો છે. હું તમને શું કહું છું, આ રાજભાઈ કંઈક બાપુજી પાસે રૂપિયા માગતા હતા. હું વાત કરીશું, હજી રૂપિયા માગતો હતો? હા, મેં સાંભળતી હતી, હું અહીં હંસવારી કાઢતી હતી ને, એ બધા વાતું કરતા હતા. લે કે બાપુજી મને કે થોડાક રૂપિયા આપો ને કે, પણ જો હવે રૂપિયા જ વખતે દેવાના થતા નથી. આ હવે જે રૂપિયા દેવાના થાય ને એ બધા આપણા ભાગના જાહે. એ તારી વાત સાચી છે, હવે તો બાપુજીને કઈ જ દેવું પડશે. એક કાણી કોડી હતી એને હવે નથી દેવાની થતી, કારણ કે એકવાર દઈને જોઈ લીધું, જેટલા હતા ને બધાય રૂપિયા એને આપીને મોકલી દીધો તો હેરમાં. એક નયો પૈસોય પાછો લાવ્યો નથી. એ બધું મને નથી કહેવાનું, ન્યા બોલવાનું. એ હા, ન્યાય બોલી હજ, કારણ કે હવે તો મૂકવાનો જ નથી હું. કે મને કીધે કાંઈ ફાયદો નથી થવાનો, કે મારું નથી હાલતું ઘરમાં. તને કહેતો ખાલી વાતું કરી છે આપણે 2 જણા, બાકી આ બધું બાપુજીને કહે જ તે હું કંઈ મૂકી નહીં દઉં. કે આપણા ભાગમાંથી જો કાંઈ ઓછું કરશે ને તો આપણી જ ખોટ છે એ બધી.
હું હંધી રીતે જાણું જ છું હરખી રીતે. મહેનત આપણે કરવાની, રૂપિયા ઈ વાપરે. નવરા નથી કઈ. હાલી નીકળાશ થઈ. આવીને મળે ને કામ કરવા વાડીમાં, પણ એ તો કરવું નથી ભાઈને. મને શીખવાડો, એને ખબર છે કામ વાડીના કામ તો કાંઈ એવા હોતા નથી શીખવાડે આવડી જાય એવા. એટલે બસ ખાલી વાતું ઉપર ચડું એ કે બીજું કઈ નથી, બધાય બાના છે. એને મૂળ તો શું છે કે શરીરમાં છે ને આહાર ભરાઈ ગઈ છે એને. બીજું કઈ છે નહીં. આળહ કાંઈ નહીં. આહાર આવડી એનું ઘર કરી ગયું છે. એ વાતે છે, આળહ તો છે જ તે, પણ હારવાર શું છે કપડાની ઇસ્ત્રીની ઘડી ભાંગવા નથી દેવી. ગામમાંથી પાટકવામાંથી ઊંચો નથી આવતો. અને બાપુજીને બાની મોર પટુડા વેડા કર્યા કરે ને બાપુજીને બા પંપાળ્યા કરે, મારો લાલો ને મારો ઢીંગલ્યો ને. એ તો જાય તો નુકસાન કરીને ભલે નહીં આવ્યો ને, ધંધો કરવો જાય તો નુકસાન થાય. એમ જ બેગડાશ વધારે. કાંઈક તો બા બાપુસી વખાણ કરીને કીધા રાખ્યા. બે બુહટમાં મારી હોય તો હું ઈ- હમણાં સીધી લીટીમાં દોડવા માંડે કે નહીં? હા, એ જ મારા મનમાં એ જ હાલતું હતું કે ભાઈ આ નુકસાન કરીને આવ્યો ને એ ભેગો બે મૂકી દીધી હોય ને કાનફળીમાં તો બીજી વાર છે ને સાની મનીનો એમ વાડીમાં ધંધે લાગી જાય બધા કહી કામ. દેવાય ઘરના કામ કરતો જાજે વાડીના, બાકી ઘરમાંથી કાઢી મૂકી ક્યાં જાહે? એને કાઢી મૂકવો કરતા આપણે જ નોખા થઈ જાવ. બાપુજીની મારે પ્રસ્તાવ મારે મૂકવાનો જ છે, કારણ કે હું છે ને નોખા થાવ તો દુનિયા તો આપણને જ કહેવાની છે ને કે લ્યો કાલ હવારે આવેલી જો વહુ નોખા કર્યા, ભૈયા ગયા નોખા ભાઈ થઈને. તારું કાંઈ ન કે ખબર જ હોય. તમને ખબર જ હોય આમાં વહુની જ બદનામી થાય. અરે ભાઈ કાંઈ ન થાય. આમ સપોર્ટમાં છે ને ઘરવાળો ઊભો હોય ને પડખે તો કાંઈ ન કોઈ ગામ વાતું કરે. ખબર પડી જાય કે આ નાનો ઉઠિયાણ નીકળ્યો એટલે આ છે ને નોખા થઈ ગયા, કારણ કે એના ભાગનું બધું વેચીને ખાઈ જાય એટલે નોખા છા. એમ કાંઈ કેટલું કામ છે તમે વિચાર કર્યો? આ હમણાં આ વરસાદ આવવા માંડશે. આ જો ના વાદળા બંધાઈ ગયા, એ વાત હજી કઈ નેઠોય નથી વાડીમાં. ભાઈ કામ તો બધાય પીડ્યા છે, પણ આ છે ને રૂપિયા હોય તો કામ કરાવડાવું ને. આ ટ્રેક્ટરો બોલાવીએ છીએ ને તો રોકડા રૂપિયા માંગે છે બધાય. આ કલાકના 1600 રૂપિયા ભાડું લે, ક્યાં જ કાઢવું લે? 5 કલાક ટ્રેક્ટર હાંકવું હોય ને તો હાજે 7-8-10 હજાર રૂપિયા જોઈ. મને ખબર છે ભાઈ, આ વાવણી કરશું તો કેવું જ જોહે ને. આ નથી હજી બિયારણનો નેઠો. આ લે બિયારણનું તો યાદ અપાવ્યું સારું છે. આ મારે ઓલા મંગા કાકા પાસે જવાનું છે, બિયારણ હાટું જાતો આવું. હેલો, પાણી તો પી ગયો, હવે 2-5 દી ઉપાધિ નહીં. મોટા ભાઈ હા. શું કરો છો વાડીમાં? આ પાણી જો ને પી ગયો કે નહીં જોવા આવ્યો. છે સારું છે. કામ પવાઈ ગયું બધું? હા, પવાઈ ગયું. હા, તમે છે ને આ બધું મને શીખવાડી દો, કારણ કે મને છે ને આવડી જાય ને તો કામ થઈ જાય. એ વાત તારી હાચી હો, પણ આ વાડીનું કામ જે છે ને એ મહેનતનું કામ છે. હા, તારી જેવું તો અમારે કંઈ કરાશે નહીં. હે એટલે મોટા ભાઈ મારી જેવું કરાય નહીં એટલે તમે કહેવા શું માગો છો? મેં શું કર્યું છે? તો તું જ જાણ તે શું કર્યું એ, કારણ કે અમારે તો રાતને દી આમાં તડક્યો હોય કે સાયો હોય, મહેનત તો કરવી જ પડશે. તારી જેમ તો કે મારે કાંઈ આરામ તો કરાતો નથી. એટલે મોટા ભાઈ શું તમે છે ને મારા ઘડિયા એકની એક વાત મને કીધા ન કરો. માનો કે હું શહેરમાં ગયો છો ને ધંધામાં નિષ્ફળ ગયો, પણ મેં કોઈ ખોટા રસ્તે તો રૂપિયા વાપર્યા નથી ને. આ ધંધો છે, નફા નુકસાની તો થયા કરે ભાઈ. થયા કરે, નફા નુકસાની થયા કરે, હું માનું છું. પણ તને ખબર છે ને કે હું એકલો મહેનત કરું છું અને રૂપિયા કેમ પેદા થાય જમીનમાંથી સારી રીતે જાણશો. અને તું ગયો છો ને હેરમાં તો અહીંયા મેં તને સમજાવ્યો હતો કે આ બધું સારું નથી, આ આપણા કામ નથી. આ ધંધો કરવો, બિઝનેસ કરવો એ છે ને એના માટે કિસ્મતે જોઈ ને હારવાર બુદ્ધિ એ જોઈ તો ધંધો હાલે ભાઈ. એટલે મોટા ભાઈ તમારો કહેવાનો એમ કે મારે બુદ્ધિ નથી એવું? જો મારો ભાઈ છો, હું એમ તો ન કહી શકું તારામાં બુદ્ધિ નથી, પણ સમજણ ઓછી છે. ઓ મોટા ભાઈ તમે અને ભાભી બે જ્યારે તે એકની એક વાત પકડીને રાખો છો. માનો કે હું તૂટ્યો છું, પણ મારો ઈરાદો તો એવો નથી. મેં જાણી જોઈને તો બધું નથી કર્યું, અને હું ત્યાં ખેતીવાડીનું શીખવા આવું છું ને વાડીએ, પણ તમે કાંઈ મને શીખવાડતા જ નથી. તમને તો એમ જ છે કે બસ મેં બધું ડૂબાડી દીધું. હા, શીખીને શું કરીશ? આ લેવા દેવાની છે ને ભાઈ, આ 20-25 વીઘા જમીન છે આપણી પાસે. એમાં તું કામ શીખીશ, લઈને એમાં ઊંધા કામ કરીશ તો પછી આ 20-25 વીઘા છે ને આપણું પેટીયું જે રળીએ છીએ ને, આ ઘર આપણું હાલે છે એ નહીં હાલે. શું મોટા ભાઈ હું કાંઈ વાડી થોડો વેચી નાખવાનો છું, અને મેં કાંઈ
મેં કાંઈ આ બધું જાણી જોઈ નથી કર્યું. હા આપણા જાણી જોઈ નથી કર્યું, મને ખબર છે. આ જે ડાળખી ઉપર બેઠા હોય ને એ ડાળખી ઉપર કરવત લઈને ન ચડાય. આ પણ તોય તું ચડ્યો. હે આ તારે ધ્યાન રાખવું જોઈએ ને કે હું ત્યાં જાઉં છું ને તો આ વસ્તુ મારાથી નહીં થાય. બહુ મોટા ભાઈ, મારા એકલા માટે તો ગયો નહોતો ને, આપણા બધાના ભવિષ્ય માટે જ ગયો હતો કે ભાઈ એક ભાઈ અહીંયા રડે છે તો એક ભાઈ બહાર નીકળે તો કંઈક 2 પૈસા વધારે કમાય. પણ આ કિસ્મત જ મારા ખરાબ હશે, તેમાં મારે નુકસાની ગઈ. અને તમે લોકો મને ન કહેવાના વેણ કીધા કરો છો. વેણ છે ને નનકા કહેવા પડે, કિસ્મત ન હોય, આવડત પહેલાં આવે. તમે મહેનત કરો ક્યારે કે તમારામાં આવડત હોય ને તો મહેનત થાય, અને કિસ્મત તો પછી સમકે. હે એટલે આવડત હોય ને તો જ જવાય ધંધો કરવા, બાકી ન જવાય. સાનો મનો જો મારી યારે વાડીમાં રેડા કર્યો હોત તો કાંઈ વાંધો આવત? હશે મોટા ભાઈ, મારી ભૂલ થઈ ગઈ. હવે બીજું હું જુઓ ભાઈ, મારે અટાણે તમારા સાથ સહકારની જરૂર છે. તમારા તરફથી હૂફ મળી રહે ને તો હું હંધુય શીખી જાય ને. હવે તમે તારે હું ખેતીમાં જ કામ કરે બસ. જરાય નહીં, આપણે કાંઈ શીખવું નથી. અને સાથ સહકારની વાત તો તું ભૂલી જ જાય છે. હે કારણ કે હું રહ્યો બાયુ માણાવાળો માણા. હે કાલ ઉઠીને છોકરા થાય, સૈયા થાય, પછી મારે શું કરવું તને સાથ આપી? તું આ ફના ફાત્યા કરી નાખ, તારું નક્કી થોડું. એટલે મોટા ભાઈ કેવી વાત કરો છો? હું થોડો ફના ફત્યા કરી નાખું? આ જેટલું તમારું છે એટલું મારું છે ને. મને મારી વસ્તુની ન પડી હોય. જો આ જ વાંધો, તમારું છે એટલું મારું છે, એટલે સીધો વાત મુદ્દા ઉપર જ ના, ના, આવીને ના, ઊભી મોટા રહે. ભાઈ તમે ખોટું સમજો છો. હું મારા હકની વાત નથી કરતો. અત્યારે મારે કાંઈ નથી, તમે બધું રાખજો. જો હું એવો માણસ હે નથી કે ભાઈના હકનું રાખી લઉં, પણ હું તને જે કહું છું ને એ હારા હાટું કહું છું કે આ જે કાંઈ થાય છે ને અને તારાથી થઈ ગયું ને એ બધું જાણી જોઈને કર્યું હોય ને એવું મને લાગે છે. એટલે આ જે કાંઈ છે ને એ રહેવા દે તો વધારે સારું. બેટા આમ નિમાણો છે ને હું ઊભો રહી હે બેઠો રહી તું, અને જો એ મગજમાંથી કાઢી નાખ બેટા કે રૂપિયા ગયા અને તારો સમય ગયો ને એ જીવનમાં બધું હાલ્યા કરે બેટા. તો બાપુજી બધું મગજમાંથી કાઢવાની કોશિશ કરું છું, હા પણ આ ભાઈ ને ભાભી મગજમાંથી જવા નથી દેતા. એટલે બેઠો બેઠો અહીંયા મારી કિસ્મતને રોતો હતો. એનું એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખવાનું હોય, બરાબર? આ ઘરનો માલિક હું છું ને રૂપિયા મારા ગયા છે, એના ખિસ્સામાંથી કોઈના ગયા નથી, સમજી લે. બાપુજી કોઈના ખિસ્સામાં જ જવાની વાત નથી, પણ હા મેં ધંધો કર્યો એ કાંઈ જાણી જોઈને તો ડૂબાડવા નહીં જ કર્યો હોય. હું સારું કરવા જ ગયો હતો, પણ કહેવાય ને કે આ જેના નસીબ નબળા હોય ને એની યારે આવું જ થાય. એ નસીબ નબળા નહીં ભાઈ, અત્યારે હરીફાઈ ખૂબ ચાલે અને નવો ધંધો હોય એ પાટે ચડતા વાર લાગે કે એક વખતમાં તમે એની બધી આટી કુટી બધી થોડું સમજી જાઓ ધંધાની. હે તો બધા નો કરોડપતિ રાતોરાત બની જાય ભાઈ 2-5 મહિનામાં. એમ કાંઈ છે ને બધા કોઈના ગોળ છે, રૂપિયા કમાવાના. બાપુજી તમે તો સમજો છો બધું, કારણ કે તમે બધા અનુભવ કરી લીધા છે, પણ આ ભાઈ ને ભાભી છે ને આ તો આ વાત મને ભૂલવા જ નથી દેતા. આ છે ને ઘડીએ ઘડીએ તને મેળા માર્યા કરે, આ તારી ભાભી તારા ભાઈને ચડાવે ને 2 જણા પછી તને ખોતરા કરે, તારું મગજ ખરાબ કર્યા કરે. તો બાપુજી મારે છે ને બેને કંઈક કડક શબ્દોમાં કહેવું પડશે. ના ના તમારે એને કાંઈ કહેવાની જરૂર નથી બાપુજી. એની રીતે એને સારું લાગી કર્યા કરે, કરવા દો એને. જો મારે તો બીજું કાંઈ નથી. હા એકવાર હરખું કંઈક ધંધાનું સેટ થઈ જાય ને તો છે ને મારો મગજ શાંત પડી જાય. આ શું કહું બાપુજી, રાતે નીંદરે નથી આવતી. એ તું કામ કર ભાઈ, આપણે જે મારો દોસ્તાર છે ને મગન, એનો દીકરાને બધું ખેતીવાડીનું કામ આવડે, અને તારે આ ખેતીમાં છે ને આ મોટા હાથે ટસલ થાય, સમજો? તને એવું છે ને કે 25-50 વીઘા છે ને વાવવા માટે લઈ દઉં, એટલે આ તું મહેનત કર ને ભાઈ. અને સગવડમાં જો આપણી પાસે ટ્રેક્ટર બહુ છે, ડ્રાઈવરને મોકલી દઈ ખેડવા મળ્યું. તારે ખાલી છે ને દાડિયાનું એનું ધ્યાન રાખવાનું, ખાતરનું બધું લાવવાનું મૂકવાનું, અને જે લેતી દેતી હોય ને એ વ્યવહાર કરવાનો. હા તો બાપુજી એવું ગોતી ગયો ને તો બહુ સારું. હે એ બાને શીખાઈ જાય ને 2 કામ થાય. આ તારા બાપની શાખ છે ને હજી ગામમાં કંઈ મટી નથી ગઈ, સમજી ગયો તું? અને તું કંઈ છે ને નિષ્ફળ માણસ નથી. એ દરેક સફળ માણસ હોય ને એ કેટલી પછાટો ખાધા પછી સફળ થયો હોય, સમજી ગયો? એટલે છે ને સીડીઓ ચડવી જ પડે આપણે.
પગથિયા ચડ્યા પછી જ છે ને ઊંચાઈ પર પુગાય છે. હા એ વાત સાચી બાપુજી તમારી કે સફળતાની સીડી સળવી હોય ને તો નિષ્ફળતાના પગથિયા પાર કરવા પડે. આ વાત તમારી હું મગજમાં રાખી બાપુજી. હવે છે ને એ મગજમાં આ ખોટો કચરો કાઢ નાખ કે હું ફેલ ગયો છું, મારા રૂપિયા બગડી ગયા, હે સમય બગડ્યો. એ કાંઈ નથી બગડ્યું. માણસનું કાંઈ જાતું નથી, ખરેખર શીખવા મળે જ માણસને. સમજી લે, આટલા રૂપિયા આપીને તું શીખો એમ સમજ તું. અને અનુભવ મળ્યો ને તને કે આમ ન કરાય, એ અનુભવ તો મળ્યો ને. હવે શું કરાય એ તને ખબર પડી ગઈ, બસ તું એ કરવા માંડો. અને જો જળાની જેમ છે ને, જે લક્ષ લીધું હોય ને, આ જળો કેમ ચોંટી જાય એમ એની વાંહે ચોંટી જાઓ, પડી જાઓ. સફળતા છે ને આપમેળે તમારા કદમો ચૂમમાં આવે. સમજી ગયા? જે પરસેવાથી નાય ને એને સીધી વરે. કાંઈ વાંધો નહીં બાપુજી, હવે તમે જેમ કીધું છે ને એમ જ હું કરીશ. અને તમે જેમ બને વહેલા છે ને હા ઓલા મગન કાકાના છોકરાને વાત કરી લ્યો એટલે હું છે ને એની વાડીમાં લાગી જાઉં. અને તું છો ને મારો બહાદુર દીકરો છો, એમ હિંમત હારવાની થતી નથી. સમજ્યા? હિંમતે મરદા તો મદદ એ ખુદા. હા એ વાત સાચી છે બાપુ. હિંમત તો બાપુજી માણસ છે ને ક્યારે હારતો નથી, પણ જ્યારે પરિવારનો સાથ અને સહકાર ન હોય ને ત્યારે જ માણસ ભાંગી પડે છે. જો બેટા પોતાના હોય ને એ જ વધારે નડે. પારકા શું નડે વણા આપણને? હે વાત એ સાચી બાપુ. અને પોતાનાનું છે ને બહુ મન પર લેવું નહીં. એ છે ને જાગતા માસ્તર કહેવાય. આપણને સોટીઓ મારે, આપણા મનને જગાડ્યા કરે. એટલે આપણે છે ને આપણું વિચારધારા છે ને પોઝિટિવ રાખવાની. અને છે ને પગાર આપ્યા વગર મફતમાં કામ કરે આપણી હાટું. આ બધા હા એ વાત સાચી તમારી, આપણને જાગૃત રાખે છે. કાંઈ વાંધો નહીં બાપુજી. હવે આ તમારી કીધેલી વાતને હું છે ને બરાબર મારા મગજમાં રાખી. હા જો બીજી વખત છે ને આમ રડતો ચહેરો કે માયુસ થયેલો ચહેરો લઈને મારી પાસે ન આવતો, નકર હું છે ને સીધી ગાળ દઈ. નહીં હવે નહીં આવું. ગાળ દો તો મારી માં હમું ન દેતા, નકર બાપડે બેને બાંધવાનું થઈ જાય. માને તો બહુ પ્રેમ કરે, મને ખબર છે. લાકડા પીડ્યા પીડ્યા હડી ગયા છે હવે, અને ચૂલામાં બાળવા હાટું લઈ જાવ બીજું હું બળતણ. એટલે એ આયા ખાતર નથી નાખવાનું બધું. હવે હું જ્યાં હોય ત્યાં ઠોકમ ઠોક કરો છો. અરે તું આ શું કરશો? આ જોની લાકડા હડી ગયા છે, મેં કીધું બળતણમાં ઘરે લઈ જાય બાળી દેવું ચૂલામાં. તારે બધાને બાળવા જ છે, લાકડા બાળ ને બધાના દિલ બાળ. એ બીજું કઈ કામ છે તમારી પાસે કઈ? પણ આવું કાં બોલો? મેં વળી શું દિલ બાળ્યા? કોના કોના? એટલે તું જ વિચાર નહીં શું કરશો આજકાલ તું. હે તો શું કરશો એ વિચાર તું. આ તારો નાનો ભાઈ શહેરમાં જઈને થોડું કામ શીખવા ગયો તો રૂપિયા નાખી આવ્યો, હાલો નિષ્ફળ ગયો, પણ એની વાહે હું પડી ગયા તમે બધા? હું વાહે પડી ગયા? આ તમને તો એવું જ દેખાય, કારણ કે તમારો લાડકો દીકરો રહ્યો નાનો, હે એટલે એ કરે ને એ બધું હાસું, અને અમે કરીએ એ બધું ખોટું. કાં એલા એવું નથી. આ તમે કાંઈ સમજો છો કે નહીં? આ ઘરનો છોકરો છે કે ગામનો છોકરો નથી, અને રૂપિયા બગડે તો મારા ખિસ્સામાંથી ગયા. કંઈક શીખીને આવ્યો ને, હાલો નિષ્ફળ ગયો પણ કંઈક શીખ્યો તો ખરો ને કે આમ ન કરાય. હવે હે લાખના બાર કર્યા એ શીખ્યો. કાં એ નથી દેખાતું. આ તને તો છે ને તારા રૂપિયા ગયા હોય ને એમ તને બળતરા થાય છે. અને જો આ તને રૂપિયા દઉં ને તો તું લાખના નહીં, તો તું લાખના 12,000 નહીં, પણ છે ને 0 કરીને આવ્યું છું. સમજી ગયો? આ તો તને બધું સીધે સીધું મળી ગયું છે ને બાપની છત્રછાયા હેઠળ. હે એટલે તમને કદર નથી બાપના. કદર બધી જ છે ને, એટલે છે ને સાના મના 25 વીઘા છે ને બાપ દાદાની એમાં રળીએ છીએ. હે આડાવડા મગજ નથી દોડાવતા, અને નનકાની જેમ તો બિલકુલ કરતા જ નથી. અમે આ થાય ને એટલી મહેનત કરીએ છીએ. એ કાંઈક નવું કરવું હોય ને તો છે ને આમાં જીગરો જોઈ, અને એ મારા દીકરામાં છે. ભલે રૂપિયા ગયા. અમારે કાંઈ જીગરો જોતો નથી એવો. થાળી ભાંગીને વાટકા થાય ને એવો. હે એને હું જીગરો બતાવી દીધો? આ જેટલા રૂપિયા તમારી પાસે રોકડ રકમ હતી અંધીnya હેરમાં લઈ ગયો અને ફના ફાત્યા કરીને આવ્યો. મને તકલીફ નથી, તને હે ને બળતરા થાય. એટલે કેમ મને તકલીફ નથી? આ તમારા રૂપિયા છે એની ઉપર હું કઈ મારો હક નથી? આ હું મહેનત નથી કરતો ઘરમાં? વાત કરો છો તે? તારો નાનો ભાઈ નથી? હા તે પણ હું ક્યાં ના પાડું નાનો ભાઈ નથી એમ? તો પછી છે ને સાહસ કરવું પડે બેટા જીવનમાં. તો છે ને સાહસ કરતા હોય ને એને પ્રોત્સાહન અપાય. આમ નબળી વાતો એના વિશે ન કરાય ગામમાં. પણ હાચે કરીને થોડો કવાડા ઉપર પગ મારવા જવાય એમ. તમે સારી રીતે જાણો છો બાપુજી કે કોઈ પણ ધંધો છે ને શરૂઆત કરવી હોય ને તો એના વિશે પહેલાં જાણકારી મેળવવી પડે કે આમાં કેટલો નફો થાય, કેટલું રોકાણ કરી તો કેટલો ફાયદો, કેટલું નુકસાન. આ હંધું જોયા જાણ્યા વગર પછી બસ જે ડાળખી ઉપર બેઠા હોય ત્યાં જ કરવત ફેરવવાની. એ છે ને તારા જેવા જ માણસ છે દુનિયામાં વધારે પડતા. ઘરની બહાર કોઈ દિવસ નીકળ્યા નથી અને ગામને સલાહ બધી જ દે.
તે હું એમને કહ્યો તો એમ એને છે ને 6 મહિના પહેલાં ધંધો શીખો જ તો અને પછી આવીને મારી પાસે રૂપિયા લઈ ગયો તો સમજી ગયો તું તોય કેમ નુકસાન કરીને એવો શીખી ગયો છો તે તું કરજે એટલે તને ખબર પડે કેમ થાય નુકસાન મારે જો મને ધંધો નથી આવડતો કાંઈ હું કાંઈ ભણ્યો નથી મારે કાળા અક્ષર પાડાને વાહા બરાબર એ તું છે ને ખેતરમાં મજૂરી કરવાના લાયક જ છો તારથી કાંઈ છે ને સૂકો પાપડે હા તે એટલે જ હું મજૂરી કરું છું ખેતરમાં મારે છે ને બીજો ધંધો કરવો નથી આ છે ને હું હાસવું ને તોય મારે જ ઘણું મારે ડબલ કરવું જ નથી પણ આમાંથી ઓછું નથી થવા દેવું એ તું જે કરતો હોય ને એ કર્યા કર પણ છે ને આ નાનકાને ખોટી રીતે હેરાન કરવાનું બંધ કરી દેજે હેરાન જો બાપુજી હું એને અને એની કરતો વિશે નહીં વાતો નહીં કરતા તમે બેરી અને એની વિશે છે ને તારી બેરીને કહી દેજે ખોટી વાતો ન કરે આજુબાજુમાં ગામમાં બધી ગામમાં કોઈ કહેવા નથી જાતું ખાલી એને જ કહેવા છે અમને એટલી જ ખબર પડે કે ઘરની વાતો છે ને બહાર ન કરાય એમ કોઈને કહેવા નથી જતા ખાલી એને જ કહી છે કે તે આ કર્યું ને ખોટું કર્યું એમાં હું ખોટું કહી છે કાંઈ એ તમે ઘરમાં ને ઘરમાં જો આવું કહેતા હો અને ઘરનાનું ઢાંકી ન હકતા હોય તો તમે કેટલી જગ્યાએ વાવલતા હોય ને એ બધી ખબર પડે મને હા તો તમને ખબર પડી જાય બાપુજી ગામમાં વાવલતા હશું ને તો હા અમને ખબર પડે ગામમાં વાવલવા જાય ને ખળામાં એટલે પવનથી બધે ઉડે એવી તો ખબર પડે અમને કે ઘરની વાત બહાર ન કરાય એમ એ મારે કાંઈ સાંભળવું નથી થતું આ નાનકાને છે ને ખેતીના કામ શીખવા માંડ એને મારે છે ને તારે અહીંયા ન પડે ને તો બીજી 25-50 વીઘા હું છે ને વાવવા લઈ દઈ અને કરશે એમાં મહેનત અને ટ્રેક્ટર તો પડ્યા જ છે બીજા ડ્રાઈવર રાખી લેવું હા કાંઈ વાંધો નહીં મારે એને કાંઈ શીખવાડવાનું થતું નથી એ કાંઈ નાનો નથી તેને શીખવાડવું પડે હંધુય કામ છે ને ખેડૂતનો દીકરો છે એને બધું આવડતું જ હોય મળે આવીને કરવા એ એને રોક્યો નથી એ તારે ન શીખવાડું તો તેલ લેવા જા તારી ઉપર ભૂંગળા નથી ટાઈકા એ મારો છોકરો છે ને ઓલા મગનિયાનો દીકરો છે ને એ શીખવાડ દે પારકા શીખવાડ છે ઘરના જ છે ને અણી કાઢે એ તો ખબર જ છે અમને નનકો જ છે તમારા માટે હંધુય હું તો ક્યાં કાંઈ શું મારી તો કાંઈ વેલ્યુ જ નથી એ બાળો લાકડા બાળો અને બીજાના અહીંયા બાળો સમજે છે હું એના મનમાં ગમે એટલું કામ કરી તો કાંઈ કદર જ નથી એટલે જ્યાં કામ કરતા હોય ત્યાં આવીને ઊભા રહી જાય ને સંભળાવ્યા કરે શું થયું પણ હું થયું આ બાપુજી હક નથી લેવા દેતા એક ધારા વાહે પડી ગયા સોંટી પીડ્યા છે નંદકાને સાથ સહકાર આપો નંદકાને સાથ સહકાર આપો એનો તંબુરાનો સાથ સહકાર આપે એને તમે માયના નથી ને હું થોડો માની જાઉં મને બધી ખબર પડે તો વાંધો નહીં આપણે છે ને કઈ દેવા કારવન થતું નથી હો તમને કહી દઉં છું દેવાનું શું સુખી હોય ભાષામાં હા આવીને સંભળાવવા માંડ્યા તારા રૂપિયા નથી ને તને કઈ આવડતું નથી ને તારામાં ભણેલો નથી ને બુદ્ધિ નથી એટલે તું અહીંયા પડ્યો છો બાપુજી હા એ જે હોય એ બસ નનકો કરે એ હાસું આ એને કઈ અમે ડોહું કામ કરીએ ને આ એની ઉપર જ હાલે છે આ તાલ મારના તહેરા છે ને એને કે અમારી કમાણી ઉપર જ કરો છો એમને નથી બેઠા એને કે તમે ખાટલા ઉપર સડી એમ નહીં અહીંયા કદાચ ને સાંભળા ઘહી નાખીને તો આપણી કદર નથી થવાની આ નનકો કરે ને લાખના 12 થાળીમાંથી વાટકા કરશે ને તો ઈ એને સારો લાગશે કારણ કે લાડકો રહ્યો ને અને આપણે મરી જાય કરવાનું થતું નથી આમાં લાંબા ટૂંકી તમે બાપુજીની વાત કરી નોખું થવાની હજી કરી નથી પણ આજ તો કરવી જ જોઈએ મને એવું લાગે છે કારણ કે વર્તન જ એવું એને મારી હારે એવું કર્યું છે એને તો જરાય પડી નથી આપણી બોલ બે જણાની એ કાંઈ હવે વાઈટ જોવાની થતી નથી બરાબર છે બહુ સમજાય આપણે રાજભાઈને હવે સમજે એમ નથી આ વેલા હેર છે ને બધું હોકેલાઈ જાય ને એના કરતાં આપણે છે ને નોખા થઈ જાય એ વાતે તારી સાચી છે કારણ કે નોખો થાવું ને તો જ આપણો ઉદ્ધાર છે નકર આ ઘરમાં આપણી કિંમત કોઈ દી થવાની નથી એ હવે છે ને કિંમત કરવી નથી ભલે આંખે સરસું ઈ જ ને સમજાણું આ વાંધો નહીં ભલે બે શબ્દ મને કહે આંખે સડવામાં શું બાકી રહ્યું છે એ કે તારી વહુને સમજાવી દેજે રાજને કાંઈ કહે નહીં એ કે ઘરમાં કહેતા હોય તો બહાર વાતું કરતી છે મેં કીધું કાંઈ અમે કાંઈ બહાર આમાં નવરી થાવ છું તે બાઈને જાવ આ બાઈને મારા ખુદને કામ છે થોડીક વસ્તુ લેવી છે મારા હાટું તોય નથી જવાતું એમ નહીં વાતું કરવાનો ક્યાં ટાઈમ છે મને એને બુદ્ધિ નહીં હોય બાપુજી ને એવડા મોટા છે ને આવી વાતું કરે છે વહુની તે બહાર વાતું હું આપણે એવા ગાંડીના સહી બુદ્ધિ વગરના કે આપણા ઘરની વાત બહાર કરવા જતા આવીશું કામમાંથી નવરી થાતી નથી અહીંયા આ હું વાડીએથી નવરો નથી થતો તું ઘરના કામમાંથી નવરી નથી થતી અહીંયા નવરાય હોય તો વાડીએ આવીશો એને દેખાતું નહીં હોય આ માથા વરવાના ટાઈમ નથી મળતા ડોહા ડોહીને કાંઈ ધંધો જ નથી બસ પંપાળા જ કરવો ઓલાને પંપાળા જ કરવો એમ એ જે કરે ને એ બધું હાસું આપણે કાંઈ પણ કરીને સારું કામ તોય એને ખરાબ લાગે છે બોલ કેવા માણસ છે ને દુનિયામાં એ મને હળ નથી ઉઠતી હવે છે ને કાંઈ કરવાનું નથી આ બાન બાપુજી પાસે જઈને અને છે ને એને બેહાડીને
કહી દેવાનું થાય છે. સારી રીતે છે ને એ હસી ખુશીથી છે ને આપણે નોખા થઈ જાય બાયધા બોયલા વગરના. બરાબર છે, એમાં જ ભલાઈ છે. હા, એ વાત તારી સાચી છે. કારણ કે હવે વધારે વાટ જોવું ને તો વાત છે ને વાય વાટલા થતા વાર નહીં લાગે. કારણ કે બાપુજીને આપણી જિંદગીમાં કદર થવાની નથી, એટલે હાસા શબ્દોમાં આજે એને કહી જ દેવાનું છે. અને મોઢું મારે હવે કરવાનું થતું નથી. આ નોખા થઈ જાય ને એટલે એક આ નનકાની બળેતરા જાય આપણી જિંદગીમાંથી. પછી એને જે કરવું હોય ને કરે, વાટક્યા ભાંગી નાખે, રકેબિયું કરી નાખે, તોય આપણે લેવા દેવા નથી કાંઈ. જો બાન બાપુજીને છે ને રાજભાઈ છે ને ફોલ આવશે હો, માનવાનું થતું નથી કે ભેગા રહ્યો ને હવે આમ નહીં થાય ને તેમ નહીં થાય ને એની વાતોમાં આવી ન જાતા. હવે તો નકર બાપુ હું છે ને પછી વહી જાય પિયર, પછી કરજો ભાઈ અહીંયા. કાંઈ પિયર નથી જવું અહીંયા. મારું શું થાય? બાન બાપુજીને હવે મારી ભેગા રાખવાના થતા નથી. એને પોહાય ને તો નનકા ભેગા રહે. બહુ સારો છે ને નનકો, એની હાટું રહે એની ભેગા. હા, પછી વરી મને અહીંયા આવીને કહેવો કે હવે આ છેલ્લી વાર જવા દે ને આમ ને તેમ ને. હું માની બાની નહીં. કાંઈ હું નથી તને મનાવવાનો અને કે હે નહીં છેલ્લી વાર માની જા. આ એકવાર નુકસાન કરીને આવ્યો નોખા થાય ને પછી પૈસા દે ને પછી નુકસાન કરશે ને તઈ એને ખબર પડશે કે આની કરતાં તો છે ને આને રહેવા દીધો હોત ને, અહીંયા પડ્યો રહેવા દીધો તો સારું ખબર હોત. પડવી હોત ને તો વેલી પડી ગઈ હોત. હવે એ છે ને કાંઈ ભેરું થાય એમ નથી આમાં. આપણે ઘણી છે ને મહેનત કરી લીધી છે આમાં. હમણાં 15,000 લઈ ગયો લે. ખબર મારે કે બિલ દેવાનું બાકી રહી ગયું. ઈ કેવા નહીં આવ્યા બિઝનેસ ના દીકરા છે કે બિઝનેસ મોટા કરે તે ત્યાં બિલ દેવાના હોય. એ કે મારે કોઈના ખોટ ઘરનો વ્યવહાર તો એના હાથમાં છે. પાછો હોશિયારનો દીકરો કે મારે કોઈના ખોટા નથી કરે. અરે ભાઈ ઘરના 20 લાખ રૂપિયાની માં આણી નાખી ધંધામાં, એ કાંઈ નથી દેખાતું. અને 15,000 કોઈના ખોટા નથી કરવા લે. આ મારા ભાગમાં 10 લાખ નો આવત, એ પડ્યા હોત તો શું આવે? વાહે વધે તો કૂતા ખાય ને. બધું ફના ફાચ્યા કરી મેલ્યું છે ને હજી એની માથે ભરોસો છે. ઈ કરે એ હાસું ને આપણે કરીએ હંધુય ખોટું. બળતરા કરો માં અને વાત કરી દેજો. આજ તો જાવ જ શું, તું આ કામ પતાય વાલ, હું વાત કરીને આવું બાપુજીને. આજ તો છે ને મૂકવાનું નથી થતું. આ નોખું થઈ જવાનું છે, ચોખ્ખી જ વાત. માગે કે હવે બધી વાતો છે ને સહન નથી થતી મારાથી. હું તો તમને કેદું નહીં કહું છું. આ નાનો દીકરો શહેરમાં હું કામ કરવા ગયો અને થોડા રૂપિયા હું ગુમાવ્યા, ત્યાં તો બધાના મોઢા ફરી ગયા. માણા પણ કેટલા તકવાદી છે એ છે ને, જ્યારે આપણી નબળી પરિસ્થિતિ આવે ને ત્યારે જ ખબર પડે. બોલો, આજ તો 2 જણાને સમય મળી ગયો ને બાપ પાસે આવવાનો. તમારે યાર વાત કરવી છે એટલે આવ્યા છે. કાંઈક પ્રયોજન હશે. કાંઈ વાંધો નહીં, બોલવા માંડો. એ આપણે 56ની છાતી રાખીને છે ને બેઠા છે સાંભળવા માટે તમને બધાને. બાપુજી, તમે આ સમયની વાત કરો છો ને, આ કામમાંથી નવરા નથી થતા તે આવીએ તમારી પાસે. હા તો જરૂરી વાત હતી ને એટલે આવવું પડ્યું. હા તો બોલવા માંડો ને, જે બોલવું હોય તે. એમાં વાર શું જોવાની? મારા જે કાન હારા જ છે, હું સાંભળી હતી તમ તારે. હા, એ હંધુ સારી રીતે જાણીએ છીએ. કાન હારા છે, બધું સાંભળી શકો છો, પણ આંખોમાં ખરાબી આવી ગઈ હોય ને એવું મને લાગે છે. કારણ કે અમે 2 જણા જે કામ કરીએ છીએ ને એ તમને દેખાતું નથી. ઓલો આડાવડા રસ્તે રૂપિયા વાપરીને આવે, ધંધામાં નુકસાન કરે તો એ તમને હારો દેખાય. એટલે આંખું ખરાબ થઈ ગયું હોય ને એવું મને લાગે. એ બધાને કપાળમાં આંખો તો હોય પણ ઘણાની દ્રષ્ટિ ખરાબ થઈ જાય. અમારે તો બધું સારું જ દેખાય જ ભાઈ. હા, હું એ જ કહેવા માંગુ છું બાપુજી, આ દ્રષ્ટિ છે ને એક સમાન રાખો ને તો થોડુંક સારું લાગે. એ ભાઈ તો છે ને બધાની પોતપોતાની વિચારધારા પર છે. આ એવું છે કે નબળાને નબળો કહેવાતો નથી અને હારાને જો હારો કહેવા જાય તો અભિમાનનું પૂતળું બનીને ફરે ગામમાં. હા, એ વાત તમે સાચી કરી લ્યો. આ નબળા ને નબળો કહી છીએ ને એ જ અમે આ 2 ભોગવીએ છીએ, મને એવું લાગે છે. હે બાપુજી, તો તમે એક કામ કરો, આ નનકો કાંઈ પણ કરે એ તમને હંધુય જો સારું લાગતું હોય તો અમને 2 જણાને છે ને નોખા રોટલા કરી દો. અમારે એટલું જોઈ, બીજું કાંઈ જોતું નથી. હા, એ તો આ તમારી બધી વાતો સાંભળવી ને એટલે અમને એમ ખબર પડી જ જાય કે આને દુખે છે પેટમાં ને કૂટે છે માથું. કાંઈ વાંધો નહીં. તો નહીં. તમારે માથું દુખે છે ને પેટમાં કૂટીએ ને એ બધું છે ને એ મને બોલતા ન આવડે. ચોખ્ખે ચોખ્ખા શબ્દોમાં તમને આવીને કહી દીધું કે અમારે 2 જણા નોખા કરજો એટલે રાજ એનું કરી ખાહે, અમે અમારું કરી ખાવું. હા તે હજી કેમ મેં ભાગલા પાડી દીધા? તમારા બાવડામાં બળ હોય તો નોખા રહેવા માંડો, નોખું કમાવા માંડો. એ ગામમાં બધી બહુ જમીનો મળે છે, જો બાપુજી, વાવવા માંડો. તમારે તો તમારા ભાઈને શીખવવાની તસ્દી નથી લેવી તમારે.
તારો નાનો ભાઈ છે કે હાલ એને ભાઈ થોડું કામકાજ શીખવું, શહેરમાં ગયો તો હવે પાછો કડે ચડાવવું એને અને ખેતીનું કામ શીખવી દઉં. પણ નહીં, તમે તો ચોખ્ખે ચોખ્ખું મને કહી દો તો હું ચોખ્ખે ચોખ્ખું જ કહું. આપણે હિસાબ સામે ચોખ્ખો જ રાખવાનો. આપણે હું કંઈક જો બાપુજી, અમે છે ને અમારો ભાગ માગીએ છીએ. અમે છે ને રાજભાઈનો ભાગ નથી માગતા અને ઘણું શીખડાવવાની કોશિશ કરી, પણ એ શીખે તો થાય ને. હા, લાખના 12,000 કરશે અને કાલ સવારે જા બધાય રૂપિયા વાપરી નાખશે ને તો અમારે વાહે કાંઈ વાંધવાનું, અમારે વાહે છે ને કાંઈ વધવાનું નથી. એના કરતાં વહેલા છે ને અમને અમારો ભાગ આપી દો એટલે અમે વયા જાય નોખા. એ હજી તો છે ને આ રૂપિયા મારા છે, જમીન મારી છે અને મારો હુકમ છે ઘરમાં. તો તમે એને એકને કેમ જેટલા રૂપિયા કેમ વાપરવા દો છો? એ નવું સાહસ કરવું હોય ને તો રૂપિયા તો આપવા પડે. આ તમે છે તમારામાં સાહસ કરવાની વૃત્તિ નથી કે તમને નહીં દઉં પૈસા. જિંદગી આખી સાહસ જ ન કરવાના હોય, 2 થી 3 વાર હોય પછી છે ને વાડીમાં વર્ગી જવાય. એને કઈ એટલા બધા રૂપિયા નથી ફના કર્યા અને પહેલી વખત ધંધો કર્યો. તમારે પાછું 2 વખત વધારે કેવું છે ને. પહેલી વાર કર્યો ભૂલ કરી હોય ને એને કહેવાનું જ હોય અને અમારે સાહસ જ કરવું છે નોખા થઈને. હે એટલે અમારા ભાગમાં જે કાંઈ આવતું હોય ને એ હંધુય અમને આપી દો એટલે એના ભાગમાં જે કાંઈ આવે એ ભલે નહીં તમ તારે પછી લૂંટાવી દેતો ગામમાં. અમારે કાંઈ લેવા દેવા નથી. બહુ તાવડ તમારે નોખા થવાને. એક કામ કરો ને, 2 વર્ષ થોભી જાઓ, જાતે મહેનત કરો અને મને મારો પાક લઈ લેવો તો 2 વર્ષ પછી તમને નોખા કરો. જીવાય હાટું મારે કંઈક રાખવું પડશે. એ પાકમાં અમે જ મહેનત કરીશ, કોઈ તૂટીને તૈન નથી થઈ ગયું. હા, તે કાંઈ વાંધો નહીં. તમારે જોઈ છે ને ભાગ તો 2 વર્ષ પછી આપે. અટાણે મહેનત કરી લ્યો બીજાના પારકા ખેતરમાં જઈને એટલે ખબર પડે. અરે પણ હું કેમ ને પારકા ખેતરમાં મહેનત કરી હે બાપુજી? આ જમીન છે બાપ દાદાની 25 વીઘા અને તમે એમ કહો છો તમારી છે. અરે તમારા ભાગમાં આવી ત્યાં તો તમારી થઈ, હવે અમારા ભાગમાં આવશે એટલે અમારી થાય. અને રહી વાત પાકની બાપુજી, તો પાક છે ને તમે અમારા મા બાપ છો, એ કહે અમે ભૂલી નથી જવાના. પાક છે ને તમને આપી દેવું. એ અટાણે જ ભૂલી ગયા છો તમે. અને જો રહી વાત જમીનની તો બાપ દાદાઓ કઈ બધા મૂકી નહોતા ગયા. અમારા બાવડાના બળે છે ને પેદા કરી જમીન, સમજ્યા? એટલે એ ભાગ તો અત્યારે નહીં મળે. 1 2 વર્ષ થોભી જાઓ પછી વિચારીશું કઈ ખબર. વિચારવાનું નથી થતું. અમને અમારો ભાગ દઈ દેજો સીધી રીતે, નકર આટકળી રીતે અમને બધું આવડે છે. હા, એ કરી લો. જાઓ. આ બોલાવીને બેહાડ્યા હું નક્કી શું કર્યું તમે એ તો કયો? એ થોડી ધીરજ ધર. આમ છે ને ઉતાવળે આંબા ન પાકે, સમજી ગયો? બોલો ને બાપુજી, શું કામ હતું? એ કામ કઈ ખાસ નહોતું, પણ તારા ભાઈ ને ભાભીએ ઉપાડો લીધો છે નોખા થવાનો. હે? હા, નોખું થાવું 2 જણા. કા મોટા ભાઈ, તમારે નોખું શું કામ થઈ જવું છે? આ તો નુકસાની કરીને આવ્યો એટલે બેટા, એમાં પૂછવાનું શું હોય હવે? મોટા ભાઈ, હા વાત હવે હું કામ મગજમાં રાખો છો? હા, ધીમે ધીમે બધો રસ્તો થઈ જાય ને. હે, તમે એકને એક વાત હું કામ પકડી રાખો છો? અને આવી નાની એવી બાબતમાં તમે નોખા થવાનો નિર્ણય લઈ લો, આ કાંઈ થોડું સારું લાગે? હા, અમે લોકો જે કાંઈ કરીએ છીએ ને, હું ને તારા ભાભી, એ બાપુને નથી દેખાતું. આ તું કાંઈ પણ કરીને આવ્યું ને તો તારા કામ કરીને એ સારું. એટલે ભાઈ એવું કાંઈ નથી ભાઈ, એવું બધાને બધું દેખાય છે, ખબર છે તો તમે 2 માણા કામ કરો છો. અરે માણાની કદર હોવી જોઈએ કે નહીં? તને બુદ્ધિ નથી ને તું તો અહીંયા જ પડ્યો રહ્યો ને, એ તો ધંધો કરવા ગયો થો ને, એ તો હારા હાટું ગયો થો ને. પણ કે આ બાપ છે ને તો 2 વેણ કે સાંભળી લેવાય. અને માન આપો ને તો માન મળે. તમે કદર બીજાની કરતા નથી એટલે તમારી કદર નથી થતી. સીધો નિયમ છે આ તો ભાઈ. અરે બાપુજી, તમે હું પણ હામે હામાં તમે શાંતિ રાખો, તમારે કાંઈ નથી બોલવું. હા જુઓ મોટા ભાઈ, હા તમારે કાંઈ નોખું થવાનું નથી. હે, આવી ખોટે ખોટી બાબતો નોખા થવાની વાત કરો છો. જુઓ ભાઈ, હા ઘર હોય ને આવું હાઈલાસ કરતું હોય. એ ધંધામાં રૂપિયા છે ને કોક નુકસાન કરે ને કમાઈને હોતો ને આવે સમય છે ભાઈ. તો ભાઈ અને આપણે છે ને થોડીક નિરાત રખાય. કમાતા હોય ને તો બહુ બોલ ન કરાય. અને રોડ પર નથી આવી ગયા, એને કઈ એટલા બધા રૂપિયા નથી કમાઈ દીધા. આ તો પોતાના હિસ્સામાંથી વયા ન જાય ભવિષ્યમાં, એટલે અત્યારથી ડર ઘૂસી ગયો, બીક ઘૂસી ગઈ છે કે બાપો બધો પૈસા છે ને ઓલા નાનકાન ન દઈ દે. અરે પણ બાપુજી, તમે કામ કરો છે ને આ બધું છે ને મોટા ભાઈ નામે કરી દો, મારે કાંઈ નથી જોતું. જો ભાઈ, મારે કાંઈ બધું નથી જોતું. તારા ભાગનું છે ને મારે એક નયો પૈસો જોઈ નહીં. મારા ભાગમાં આવે ને એટલું મને આપીને મને છૂટો કરો એટલે અમે 2 જણા છે ને સુખેથી રહી. તારું હું નક્કી ભાઈ? આ એક વખત ખોટ ગઈ, હે ભાઈ બીજી વાર માગ તો બીજી વાર ખોટ જાય તો અમારે હું આ ભોગીવા જ કરવાનું બધું? અરે નહીં મોટા ભાઈ, હું બીજી વાર ભૂલ જ નહીં કરું જીવનમાં. હા, એટલે હું તમને કહું છું, મને ખેતીવાડીનું કામ શીખવાડી દો.
હું તમને ખેતીમાં મદદ કરી તો તમારે એ નથી કરવું. અને આવી નાની એવી બાબતે નોખા થવાની વાતો કરો તમે. સારું લાગે આ ગામમાં વાતો નહીં થાય હે કે લેવા દેવા વાગીને તમે નોખા થઈ જાઓ. જો નનકા નોખા થઈને રહેવું ને તો આપણા ભાઈ વચ્ચેનો પ્રેમ છે ને એ અકબંધ રહે. આ ભેગા રહીને છે ને એમ આ મતભેદ થયા કરે ને રોજ એ મને નથી પરવડતું ભાઈ. એ છે ને આ મોટાને બેટા તારા ઉપર હવે ભરોસો રહ્યો નથી. એક કામ કરવી, એને નોખું જ થવું છે ને તો ભલે ને થાતો. મેં તને કહી દીધું કે તને ખેતીનું કામ આવડે જ છે ને તો ગામમાં જમીન ભાડે રાખી લે અને રહેવા માંડ નોખો, અને 2 વર્ષ પછી હું પાક બાક લઈ લઉં પછી દે તને અરે મારે જે દેવાનું છે એ. જો મારી વાત સાંભળો બાપુ, એવું કરવાની કાંઈ જરૂર નથી. જોયું આ જો આ વાલો ને દવલો ચોખ્ખું દેખાય આવે. એ મોટા ભાઈ એવું નથી. બાપુજીના મગજની તને ખબર છે ને મારો ભાઈ, તો હું કામ તો સામે સામે તડાકા લેશું. તો મારી વાત સાંભળો, તમે જરા ખેતીવાડી તમે વાવો, મારે કાંઈ નથી કરવું બરાબર. હું બહાર તાર મજૂરી કરી લી. તમારે નોખા થઈ જવું છે ને હે ભેગું રહેવું નથી ને તમે. અને ભાભી તમે તે મારા ભાઈને કાંઈ કહી નથી શકતા. જુઓ જોઉં છું જે ઘરમાં થાય છે જોઉં છું. બાપુજી તમારું જ ઉપરાણું ખેંચે છે. એવું કાંઈ હરેક વાત હોય ને અમારો જ વાક, મોટાનો જ વાક. ભાભી એવું કાંઈ નથી રાખતા. બાપુજીને 2 વાલા જ હોય. કોઈ માવતરને છોકરા છે ને વાલા દેવલા ન હોય. જો તમે મારી વાત સાંભળો, આ તમે તમારો નિર્ણય બદલી નાખો. હા નોખું થવું ને ભાઈ એ સારું નથી. જો હા એક લાકડી હોય ને તો હવ તોડી શકે, પણ લાકડીનો ભારો હોય ને તો કોઈ તોડી નહીં શકે. આપણે બે નોખા થઈ જાવું ને તો નહીં તમે તે કંઈ કરી શકો નહીં હું કરી શકું. હા એકબીજાના સહારે જ માણસના જીવન હાલતું હોય છે. કહેવાય છે ને કે જ્યારે સમુદ્રમાં તમારી નાવડી હાલક ડોલક થતી હોય ને ત્યારે તણકલું મળે ને તો તમે તરી જાઓ. હા એની જેવી હાલત છે. જિંદગી નામના સમુદ્રમાં છે ને અત્યારે આપણી નાવડી હાલક ડોલક થઈ રહી છે. તો મારો ભાઈ આ નાવડી ઊંધી ન વળે ને એવું કરો માં. એ બેટા છે ને એને કઈ સહન હવે કરવાનું થતું નથી. એક વખત ના પાડી દીધી ને પછી એની આગળ હું આજીજી કરવાની. આ સંબંધો છે ને હું કહેવાય ને એ નનકાઈ તારે મને સમજાવવાની જરૂર નથી. અને હું નોખો થઈ જાય ને તો તારો ભાઈ કાંઈ મટીને જ જવાનું. હે તારે જ્યારે જરૂર પડે તે કહેજે નહીં આવીને ઊભો રહે, પણ મારે અટાણે નોખું થઈ જાવ એ મને દેખાય છે, બીજું કાંઈ મને દેખાતું નથી. અને તે જોયું ને બાપુએ શું કીધું, એ 2 વર્ષ કેડે એટલે મારે જમીન હોવા છતાં ગામની જમીન હાથી પણ રાખવાની એમ ને. તમારે નથી રાખી મોટા ભાઈ, તમે તમતાર આપણી જમીન વાવો. બાપુજી આ જમીન એને વાવ આપો. આપણે છે ને ઓલા મગન કાકાના છોકરાવાળી જમીન છે ને એ રાખી લો, એ હું આવી પણ તમારે. એને પણ જમીન આપી દઈને પછી આપણે શું ખાવું? મારે હંધુય નથી જોતું બા, મને ખબર છે મારો નાનો ભાઈ છે, એના હકનું મારે આજે નથી જોતું ને કાલે નથી જોતું. હું હક ભાઈનો મારવા માંગતો જ નથી. એક કાણો નહીં હોય મારે એનો ન જોઈ, મારા ભાગમાં આવે ને એ મને આપો બસ. એ હવે મારે તારી વાત છે નથી સાંભળવાની થતી વધારે. તું તારા ભાગની જમીન રાખ, વાવ અને નોખો રહે. આ મારે છે ને રોટી ટક ટક નથી જોતી. આ દરરોજના લેવું કાળા કરવાના ને કરતા આપી દો. સારું નોખું થાવ થાવ નોખા. અને તમારે અમારી ભેગું રહેવું હોય ને તો અમારી ભેગા રહેજો. એ કાયમ અમારે બહુ એવું છે ને તારી માના હાથ પગ હાલે છે હજી. રોટલા આ કરી અમે છે ખાવો ને આ રાજની આરે જ રહેવું. તમારી મરજી. હા આવ્યો અમારી આરે રહેજો. કેવા પૂરતું કીધું છે. હા લુખે લુખું. પણ બાપુ તમારે આ બધું કરવાની શું જરૂર હતી? હે પણ નોખું થવાની ક્યાં જરૂર છે? નોખો એને થાવું છે બેટા. એને મેં થાવું. થોડું કીધું છે ને. પણ તમારે ના તો પડાય ને, તમે પાછા સામે સામા તડીકા લ્યો છો. એ જેને જાવું હોય ને એને રોકી નથી અગાતા. એ ભલે જાતા.